Thank you everyone. જ્યાં સુધી આ લોકો સેટ કરે ત્યાં સુધી first of all I would like to thank Hexagon for inviting me. Probably I was surprised કે weekday પર આટલા બધા જણ હાઉસફુલ છે, ખુરશીઓ નથી. બોમ્બેમાં તો કદાચ ટ્રાવેલ ટાઈમ જ મારો 2-2.5 કલાક જતો આવવા માટે. That's the advantage of being in Surat. Probably a city with full of business mindset. હું છેલ્લા 24 years now I've completed થોડું જૂનું હતું 24 years of professional career. કદાચ 15 વર્ષથી સુરતમાં રેગ્યુલર આવતો હોઈશ. આઈટીસીમાં સૌથી પહેલી ફાઇનાન્શિયલ સર્વિસીસની ઓફિસ મેં ખોલેલી જ્યારે આઈટીસી બિલ્ડિંગ બનતું હતું ત્યારે. અને એ વખતે એકચ્યુઅલી એ જે ઓનર મામાજી હુ વોઝ ઓનર ઓફ ધેટ પ્લેસ સુરાના, મેં એના જેટલો ઈગો કોઈ માણસનો જોયો જ નહોતો. આ ભાવ છે લેવો હોય તો લઈને તો ખુરશીથી ઊભો થઈ જાય. હું મને તો હું લેવા આવ્યો છું ઓફિસ કે આપવા આવ્યો છું. But then that time I realized the power of Surat. That people were કે હું ન લે તો 48 કલાકમાં કોઈ બીજું લઈ લે. That opened my mind honestly કે Surat is a different ball game altogether in India. I travel very extensively, ઘણી જગ્યાએ ટ્રાવેલ કરું છું. પણ મેં સુરત જેટલું એપિટાઇટ અને સુરતમાં એક બહુ મોટી વસ્તુ સારી છે. અહીંયા તમે ખોટા પડો ને શાંતિથી જઈને ક્લાયન્ટને સમજાવો ને કે સર અહીંયા મારું આ ખોટું પડ્યું છે. એ કહે છે ઠીક છે ચાલ નેક્સ્ટ ટાઈમ શું કમાવાનું છે મને બતાવો. વિચ આઈ હેવ નેવર સીન ઇન ઇન્ડિયા એનીવેર ઇન માય લાઈફ. So I have high regards for this city. Coincidentally, my forefather belongs from this city, but great grandfather moved to Mumbai. So એ પછી હું ક્યારે બોમ્બે આવ્યો નથી. સુરતમાં કોઈ પ્રોપર્ટી નથી. એકલો પટેલ છું જેની પાસે પ્રોપર્ટી જ નથી. It's all financial. That's a different story. So don't play the video. Sure. I'll just give you a brief about my company SPL. We started our financial journey way back probably 1944. So this is an 8-decade-old financial services. અમે લોકો ફાઇનાન્શિયલ સર્વિસીસમાં એઝ પોસિબલ દરેક ફિલ્ડમાં અમે લોકો એક્ટિવ છે. ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝમાં અમોંગ ટોપ 5 ઇન્સ્ટિટ્યુશનલ બ્રોકર્સ હશું વેન ઇટ કમ્સ ટુ ધ રિસર્ચ. પીએલ ડેકેડ્સથી પોતાના રિસર્ચ માટે વર્ષોથી તમામાંથી ઘણા જે એક્ટિવલી ઇન્વેસ્ટ કરતા હશે ને અમારા રિસર્ચ રિપોર્ટ ઘણી જગ્યાએ વાંચ્યા હશે, ઘણી જગ્યાએ રેગ્યુલરલી જોયા હશે. વી આર ફીચર્ડ અમોંગ ટોપ રિસર્ચ હાઉસ ઇન ઇન્ડિયા.
મારી 36 જણાની ફંડામેન્ટલ રિસર્ચ ટીમ છે. અરાઉન્ડ ક્લોઝ ટુ 16 જણાની ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સ હશે ને 12 જણા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ. So put together probably it will be crossing around 55-58 people team on institutional side. Then અમારા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઇઝ ઇક્વલી બિગ આર્મ. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં અમે લોકો કંપનીઝને આઈપીઓ લાવવો, લિસ્ટેડ કંપનીઝને ગ્રોથ કેપિટલ જોઈતું હોય. હમણાં હું 2 કંપનીના મેન્ડેટ પર કામ કરું છું. કાલે મારું એક સુયોગ કરીને ટેલિકમ્યુનિકેશન કંપની જેનો પ્રેફરન્સ જસ્ટ કાલે જ ક્લોઝ થશે. વી આર રેઝિંગ 350 crore ફોર ધ કંપની. મારી બુક મોરલેસ પતી ગઈ છે જસ્ટ બિફોર ધીસ આઈ સ્પોક. સો એ અમે લોકો કરીએ છીએ. સો કંપનીઝને આઈપીઓ માટે રેડી કરવા અને ઓલરેડી લિસ્ટેડ કંપનીને જ્યારે ગ્રોથ કેપિટલ જોઈતું હોય નવા ફેઝમાં, એના માટે બી અમે લોકો બહુ એક્ટિવલી કામ કરીએ છીએ. ને પ્રોવાઈડ ગ્રોથ કેપિટલ બાય વે ઓફ પ્રેફરન્સ, વોરન્ટ્સ, સીસીડીઝ, કમ્પલ્સરી કન્વર્ટેબલ ડિબેન્ચર, ફિક્સ્ડ કૂપન પ્લસ ઇક્વિટી અપસાઇડ, એ અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં કરીએ છીએ. રિટેલ equally PL માટે ઇમ્પોર્ટન્ટ છે because retail has helped us grow post 2013. સો આજે આપણા 1100થી વધારે રજિસ્ટર્ડ સબ બ્રોકર છે. ઓલ ઓવર ઇન્ડિયા 2200થી વધારે લોકેશન્સ પર આપણે પ્રેઝન્ટ છે. અમારી પોતાની 16 ઓફિસીસ છે, બીજું બધું ફ્રેન્ચાઇઝી ડ્રીવન મોડલ છે. અને રિટેલમાં વી મસ્ટ બી કેટરિંગ ટુ ક્લોઝ ટુ around 16 to 17,000 families all put together with the multiple accounts that they have. Then અમારું એક NBFC પોતાની છે. NBFC is only to give the leverage to the broking business, એટલે જેને લોન અગેન્સ્ટ સિક્યોરિટીઝ કે જોઈતું હોય એના માટે અમે લોકો કરતા હોય છે. વેલ્થ મેનેજમેન્ટ એક મારું નાનું આર્મ છે where we take care of probably mutual fund, debt and other products. અને અસેટ મેનેજમેન્ટ બિઝનેસ જે હું હેડ કરું છું, દેટ ઇઝ વેર આઈ હેવ PMS, AIF એન્ડ ગ્લોબલ ફંડ. સો હું ઇન્ડિયાના પૈસા મેનેજ કરું છું, ઇન્ડિયામાં જ ઇન્વેસ્ટ કરું છું. એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયાના બહારના લોકોને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય તો મારી પાસે ઓલરેડી ડોલર પ્રોડક્ટ પણ છે. સો ધીસ આર ધ પ્રોડક્ટ્સ દેટ વી મેનેજ અંડર અસેટ મેનેજમેન્ટ બિઝનેસ. અસેટ મેનેજમેન્ટ બિઝનેસ ઇઝ હેડેડ બાય મી and along with the teams that we have over the period of time that what we have built in PL for all these decades. 10 વર્ષથી આ કંપનીમાં છું અને probably close to 24 years of professional career છે. So PL is a house. અત્યારના જે આપણા બધાના માઇન્ડમાં જે ચાલી રહ્યું છે ને, એ મેં આ એક પહેલી સ્લાઇડમાં કોશિશ કર્યું છે કવર કરવાનું, કે અત્યારના બધે તમે જુઓ તો વોર સિચ્યુએશન છે, ક્રૂડ ઇન્ફ્લેશન એટ ઓલ ટાઈમ હાઈ. કાલે યુએસના નંબર આપણે જોઈ લીધું. China is biggest threat to people. Donald Trump now he has come back. So જે આપણા બધાના માઇન્ડમાં ચાલી રહ્યા છે, કોર્પોરેટ અર્નિંગ્સ લાસ્ટ ક્વાર્ટર ઘણા વીક હતા. ઓલ ધીસ ફિયર્સ આર ધેર ઇન અવર માઇન્ડ કરન્ટલી. અને ફિયર એન્ડ ગ્રીડ એ બે વચ્ચે બહુ થિન લાઈન હોય છે, વિચ વી હેવ ઓલવેઝ સી. સો અત્યારના તમે કોઈ પણ ઇન્વેસ્ટરને પૂછશો ને, અને છેલ્લા 3 દિવસથી બજાર ખરાબ છે એટલે ધીસ વિલ કમ મોર ઇન યોર માઇન્ડ, કે આપણે હંમેશા રીઝન ગોતીએ છીએ. કેપિટલ માર્કેટ ઇઝ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ. માર્કેટમાં હંમેશા શું થાય ખબર છે, માર્કેટ પહેલાં વધી જાય ને પછી આપણે રીઝન ગોતવું પડે કેમ વધ્યું. સિમિલરલી ઘટી જાય પછી આપણે રીઝન ગોતીએ કે કેમ ઘટ્યું છે. સો માર્કેટ્સ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન્સ એન્ડ એઝ વેલ એઝ ઇન ટર્મ્સ ઓફ ધ પરસેપ્શન દે આર ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ. અમારી 80% આઈ થિંક તો આપણા બધાના માઇન્ડમાં અત્યારના ચાલતું હશે પૈસા નાખ્યા સિવાય. કારણ કે દેટ્સ વેર, અને ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ઇઝ વેન દેર ઇઝ અ ફિયર ઇન ધ માર્કેટ, દેટ્સ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ઇન ધ કેપિટલ માર્કેટ. આ મેં ઓલરેડી તમારી સાથે કવર કર્યું કે અમે લોકો કેટલી સિટીઝમાં કેટલી જગ્યાએ ત્યાં આગળ પ્રેઝન્ટ છે, કેટલા ક્લાયન્ટ્સને મેનેજ કરીએ છીએ. અને પ્રોબેબલી કોર્પોરેટ્સ જે મેં તમને કીધું તે 250+ કોર્પોરેટ સાથે એક્ટિવલી PL ઇઝ એસોસિએટેડ ઇધર ઓન કોર્પોરેટ એડવાઇઝરી સાઇડ, ફંડ રેઝિંગ સાઇડ ઓર રિસ્ટ્રક્ચરિંગ ઓફ ધ કંપનીઝ. એમાં લાર્જ ગ્રુપ કંપનીઝ પણ છે અને સ્મોલ અને મિડ કેપ કંપનીઝ પણ છે. Close to around 26,000 crore figure now, it has crossed to close to around 32,000 crore of asset under management that we have in PL as a group. Probably vision, we are the only broking house, I would say broking or financial services now, earlier it was broking, જેના છેલ્લા 80 વર્ષમાં તમે NSE ને BSE ની વેબસાઇટ પર જોઈને જોશો તો મારા અગેન્સ્ટ તમને એક લિટિગેશન નહીં મળે. 80 વર્ષના સક્સેસફુલ કરિયરમાં એઝ અ બ્રોકર લિટિગેશન નો દેટ ઇટસેલ્ફ ઇઝ અ રિમાર્કેબલ વર્ક દેટ આર ટીમ હેઝ ડન. કારણ કે PL has always believed in one philosophy, that client is always right. If there is any disconnect or dispute with the customer, always settle that with the best of the our ability and client satisfaction.
સો 99.9% તમે પાસ્ટ હિસ્ટ્રી જ્યારે પણ બીએસસી કે એનએસસીની વેબસાઇટ પર જાઓ તો કયા બ્રોકર અગેન્સ્ટ કેટલા લિટિગેશન છે અને એના પાસ્ટમાં કેટલા હતા અને કરંટ કેટલા છે તમને દેખાય. તમે પીએલનું સર્ચ કરી લેજો તમને દેખાશે. સો that's the kind of ethics on which this organization is built in past 80 years. This is how the journey of PL is from a small broker to full-fledged house in terms of financial services. Today, financial services માં એવું એક સ્વિંગ નથી જે અમે લોકો નથી કરતા અથવા અમે લોકોએ નહીં કર્યું હોય. From starting from a small broker to a full-fledged financial services. This is one PL જેમાં બધા બિઝનેસીસ મેં ઓલરેડી તમારી સાથે શેર કર્યા કે તમને સમજાવ્યા કયા કયા બિઝનેસીસ અમે લોકો કરીએ છીએ. કોન્ટ ઇન્વેસ્ટિંગ જેના માટે આજે આપણે મળ્યા છે, આઈ વિલ ટ્રાય ટુ કવર ઇન સમ નટશેલ. પહેલા કોન્ટ ઇન્વેસ્ટિંગ શું હોય? ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ બિઝનેસમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ઇમોશન્સ એન્ડ ફિયર. તમે ક્યારે સૌથી તમારા પોતાના બિઝનેસમાં કે તમે કશે ઇન્વેસ્ટ પણ કરતા હશો, ઇન્વેસ્ટમેન્ટ્સમાં આપણે મેક્સિમમ ખોટા ક્યારે પડીએ છીએ? જ્યારે વેન વી અલાઉ ઇમોશન્સ ટુ રૂલ ઓવર અવર ડિસિશન્સ. The time you can keep emotions away from your decisions, 99.9% you will never make error. But problem is that emotions will always overrule, because that's the biggest problem of any human. Active investing, હું 2000 ને probably 14-15 થી એક્ટિવ અસેટ મેનેજમેન્ટમાં છું અને એ પહેલાં પ્રોબેબલી બ્રોકિંગ ને બધું હેડ કરતો હતો. મેં હંમેશા એક વસ્તુ જોઈ છે કે ખરાબ ટાઈમમાં સારા સ્ટોકમાં બી કન્વિક્શન હોય ને હારી જાય. કારણ કે તમારી આજુબાજુનો સિનેરિયો એવો હોય કે તમે ગમે તેટલા કોન્ફિડન્ટ હો તો બી યુ ટેન્ડ ટુ ટેક સર્ટન ડિસિઝન વિચ યુ લેટર ઓન બિલીવ દેટ ઇટ વોઝ નોટ એન રાઇટ ડિસિઝન ઓર યુ બિલીવ દેટ ઇટ વોઝ નોટ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ બિઝનેસ. સો હંમેશા, અને એક વસ્તુ હું માનું છું, હું ઘણા મારા મિટિંગમાં પણ લોકોને કોમન ડાયલોગ કહેતો હોય કે ધ મેટલ ઓફ ટ્રુ ફંડ મેનેજર ઇઝ ટેસ્ટેડ એન્ડ વોટર્સ આર રફ. ખરાબ ટાઈમે જે શાંતિથી પેશન્ટલી પોતાના ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયો સંભાળી શકે અને એને સસ્ટેનેબલ બહાર કાઢી શકે ને, ઇટ્સ ધ બેસ્ટ વે. વિથ ઓલ ધીસ લર્નિંગ વી કેમ વિથ ધ ઇન્વેસ્ટિંગ ઓફ કોન્ટ. કોન્ટ શું કરે છે? સૌથી પહેલાં જે હ્યુમન ઇમોશન્સ કે હ્યુમન બાયસીસ છે ને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી કાઢી નાખે છે. સો કોન્ટ સ્ટ્રેટેજીઝ આર નેવર રૂલ્ડ બાય એની ઇમોશન્સ બીકોઝ દે આર રૂલ્ડ બાય મશીન્સ એન્ડ પ્રોસેસીસ એન્ડ ધ સિસ્ટમ્સ. સો મશીન ડઝન્ટ હેવ એની ઇમોશન્સ એન્ડ મશીન કેન નેવર હેવ એની ઇમોશન્સ. So that emotions to pull out of the investing is the biggest thing which I always wanted to do when we were doing our investing style. કારણ કે જો તમે ઇમોશન્સને દૂર રાખી શકો ને તો 99.9% તમે એરર્સ ઓછી કરશો. એરર ઓછી કરશો તો એની મેલે રિટર્ન આવશે. કારણ કે તમારા રિટર્ન્સમાં જેટલી એરર વધારે કરો એટલા રિટર્ન તમારા ઓછા થતા જાય. So that's the quant investing. It's a process driven systematic approach of investing. Probably માર્કેટમાં 90% of the trades or the developments are executed through quantitative methods. Global or best developed markets, અને તમને હમણાં ડેટા બતાવીશ, US કે બધા માર્કેટમાં now there are no active asset managers are not left, and active asset managers have actually degrown because they have realized that in a long run, કારણ કે US is a very mature market, so I can give example કે human emotions were the biggest trigger of investment making or the decision. I'll just take you through this US data. 1990 બાજુમાં 1989-90 માં more than 90% of the assets in US was managed by active asset manager. This is a chart of active asset manager. When a quant was hardly or it was not started, passive was 11%. Passive are index funds, ETFs. You just mimic the indices. You don't do anything. When the time passed in 2023, you just look at the way it has moved probably in US as well as in India. You will able India તો હજી બહુ નાનું છે quant માટે, that's not the right approach. 2023 માં active asset management 90 થી 26 પર આવી ગયું અને passive has grown and quant has grown the second highest. If the mature market, અને આ ટ્રેન્ડ વર્ષોથી છે જે આપણે હમણાં ઓનલાઈન ટ્રેડિંગ કે તમે ઘણા જે ડાયરેક્ટ ઇન્વેસ્ટિંગ કરતા હશો, તમે લોકો આજથી 10 વર્ષ પહેલાના તમારા ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ જો તમે બ્રોકરને ફોન કરીને સોદો કરતા હતા અને તમે છેલ્લા 5 વર્ષમાં યાદ કરો કેટલી વાર તમે બ્રોકરને સોદો કરવા માટે ફોન કર્યો હશે. That entire method has gone. Similar thing will come in investing also. આજે એક્ટિવ અસેટ મેનેજમેન્ટ ઇન્ડિયામાં હજી ઘણું છે. Quant is less than 1% of India's total asset management. In next 5 to 7 years, quant will be upwards of 10%, and over the period of time, quant will, because but the asset management companies are also struggling from the biases that the fund manager carries.
એક ફંડ મેનેજર કે એક ઇન્વેસ્ટમેન્ટ કમિટીના ડિસિશન્સ પર કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવે છે. ને જે ડિસિશન ખોટું પડે તો ફંડના પરફોર્મન્સ ખોટા પડે છે. ઇન્વેસ્ટિંગનો સૌથી મોટો તમને એડવાન્ટેજ કહો, 90% જે તમે લોકો તમારામાંથી કેટલા જણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે? કેટલા જણ તમારા પીએમએસ એઆઈએફમાં તમે લોકો ઇન્વેસ્ટ કરો છો? ગુડ. ડાયરેક્ટ ઇક્વિટીમાં કેટલા જણ ઇન્વેસ્ટ કરે છે? મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે શું જોતા હો છો? 90% પાસ્ટ ટ્રેક રેકોર્ડ ઓફ અ ફંડ. છેલ્લા 3 વર્ષ 5 વર્ષમાં ફંડે શું કર્યું, એનું કેટલો કન્સિસ્ટન્ટ ટ્રેક રેકોર્ડ છે, એનું અસેટ અંડર મેનેજમેન્ટ કેટલું છે, અને એની ટીમ કઈ છે, એ જોઈને આપણે પૈસા આપીએ છીએ. 80% ઓફ ટાઈમ આપણે પૈસા લોકોના પાસ્ટ પરફોર્મન્સ જોઈને આપીએ છીએ. પાસ્ટ પરફોર્મન્સ never gets carry forward in the future because markets are ever evolving and ever changing. એટલે કદાચ 2015માં હું જે વિચારતો હતો, 2018માં જે વિચારતો હતો, એનાથી મારે અલગ 2024માં વિચારવું પડે. કારણ કે માર્કેટ ડાયનામિક્સ 2015, 18 અને 24ના અલગ છે, ઇકોનોમી સાઇઝ અલગ છે, પ્રોસેસીસ અલગ છે, સિસ્ટમ્સ અલગ છે. એટલે મેક્સિમમ ટાઈમ તમે જોજો શું થાય છે કે આપણે અસેટ મેનેજરને એના પીક પર પૈસા આપીએ, એનું 3 વર્ષનું કેગર 26%, 28%, એટલે આપણને લાગે આ બહુ સારો છે. આપણે જ્યારે એને પૈસા આપીએ એનું ડાઉનફોલ ચાલુ થાય, પછી આપણે પેન જોવું પડે નેક્સ્ટ 3 વર્ષ, અને પછી ભાવ ટુ ભાવ આવે એટલે આપણે ફંડમાંથી બહાર નીકળીએ. ધીસ વોઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ એન્ડ આઈ યુઝ ટુ મીટ ધ ઇન્વેસ્ટર. આઈ રિયલાઇઝ કે એક્ટિવ અસેટ મેનેજમેન્ટમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યારે અસેટ મેનેજર જ્યારે એના પીક પર અને ત્યારે એને મેક્સિમમ પૈસા મળે. કારણ કે લોકો હંમેશા ચાલતા ફંડ, આપણે હંમેશા કહે ને કે ઉગતા સૂરજને આપણે સેલ્યુટ કરીએ, એવું છે, ચાલતા ફંડને મેક્સિમમ પૈસા આપશે. અને માર્કેટમાં સ્ટાઇલ ચેન્જ થાય છે. એમાં અસેટ મેનેજરનો વાત નથી, એમાં પોર્ટફોલિયો બી એનો ખોટો નથી. પ્રોબ્લેમ શું છે કે દરેક એક્ટિવ અસેટ મેનેજર કમ્સ વિથ સર્ટન સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ. એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ હાઉસ જોશો, સપોઝ તમે આઈસીઆઈસીઆઈના ફંડમાં ઇન્વેસ્ટ કરતા હશો, એન્ટાયર ફિલોસોફી ઓફ આઈસીઆઈસીઆઈ એઝ અ ફંડ હાઉસ ઇઝ વેલ્યુ ઇન્વેસ્ટિંગ. આઈસીઆઈસીઆઈના કોઈ બી પોર્ટફોલિયોમાં તમને ગ્રોથ સ્ટોક નહીં મળે, હાઈ પી સ્ટોક નહીં મળે. દે ઓલવેઝ બાય વેલ્યુ સ્ટોક્સ. જ્યારે ગ્રોથ હેઝ અ ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ આઉટ પરફોર્મ કરતી હોય ત્યારે હંમેશા વેલ્યુ વિલ અંડર પરફોર્મ. એટલે એ પીરિયડમાં આઈસીઆઈસીઆઈના ફંડ સબસ્ટેન્શિયલી અંડર પરફોર્મ કરશે. પણ જ્યારે વેલ્યુ એઝ અ પ્રોસેસ ચાલશે ત્યારે આઈસીઆઈસીઆઈ વિલ આઉટ પરફોર્મ એન્ડ ધ ગ્રોથ વિલ કમ ડાઉન. These are the changes which will continuously keep happening. So active asset management આ સૌથી મોટો પ્રોબ્લેમ છે કે એક્ટિવ અસેટ મેનેજમેન્ટમાં એવરી ફંડ હાઉસ ઓર અ ફંડ મેનેજર કમ્સ વિથ સર્ટન સ્ટાઇલ બાયસીસ. માર્કેટમાં સ્ટાઇલ ગ્રોથ ચેન્જ થયા કરે છે. ક્યારેક ગ્રોથ કંપની સારું કરશે, ક્યારેક વેલ્યુ કંપની સારું કરશે, ક્યારેક અનસર્ટન પીરિયડમાં ક્વોલિટી ઓર લો વોલાટિલિટી કંપની છે, હાઈ ડિવિડન્ડ યીલ્ડ કંપની, એ લોકો સારું કરશે. Your portfolio should never be at the mercy of a style of an asset manager. કે asset manager ની શું સ્ટાઇલ છે, કે ફંડ હાઉસની શું સ્ટાઇલ છે, એનાથી. કારણ કે તમે એક કન્સિસ્ટન્ટ ગ્રો નહીં કરી શકો તમારા પોર્ટફોલિયોમાં એટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. ટુ બ્રેક થ્રુ વી હેવ ગોટ ધીસ. અને તમે 2023માં ઇન્ડિયામાં હજી, ધીસ ઇઝ અ ઇન્ડિયા ચાર્ટ, લેસ ધેન 1% કરન્ટલી ઇઝ ક્વોન્ટિટેટિવલી મેનેજ. પણ લાસ્ટ 8 મહિનાની અંદર ઇન્ડિયામાં ઘણા બધા કોન્ટ હાઉસ અને કોન્ટ ફંડ ઓલરેડી રજિસ્ટર્ડ થયા છે. We started our quant journey in 2019. That's why I'm proud that we are the largest quant house in terms of AUM and as well as in the size in India. This is the quant PMS versus equity PMS. અને તમે રિટર્ન વાઇઝ જોશો, નંબર વાઇઝ જોશો, ઓબ્વિયસલી બેઝ બહુ નાનો છે એટલે તમને એવું લાગશે કે પર્સન્ટેજ વાઇઝ પ્રોબેબલી શેર્સ ઓર પર્સન્ટેજ વાઇઝ ઇક્વિટી. પણ જ્યારે બેઝ નાનો હોય ને ત્યારે જ પૈસા વધારે બને. જ્યારે બેઝ વધી જાય ત્યારે હંમેશા પૈસા સ્ટ્રગલ થાય. કંપની નાની હોય ને, 500 કરોડનો ટર્નઓવર કરતી કંપનીના પ્રોફિટ માર્જિન હંમેશા વધારે હશે, 50,000 કરોડના ટર્નઓવર કરતી કંપનીના પ્રોફિટ માર્જિન હંમેશા ઓછા હશે. સો વેન યોર બેઝ ઇઝ લો, યોર માર્જિન્સ આર હાઈ. વેન યોર બેઝ ઇન્ક્રીઝિસ, યોર માર્જિન્સ automatically come down because the competition will kick in and competition will start eating away your margin that you can make over the period of time. This is the average strategy-wise performance which I wanted to put in different quant PMS and discretionary PMS. You will be surprised to know that active asset manager by and large in a market has underperformed the benchmark. So if you will see in a long run, very few active asset managers in 15, 18, 20 years have consistently beaten the benchmark. Because as I said, the style of market keeps changing, and because of the style of market changing, there probably the method of managing money also keeps changing. અત્યારના ઇન્ડિયામાં હાર્ડલી probably active asset management is very big. Probably more than 94% of asset in India are actively managed.
and probably quant is minuscule, even less than 1%, or there are only 31 schemes in India. There are active asset around 2,950 or 60 schemes are there, and probably passive is equally big, more than 4.5% of market is passive in US, which is close to around 38-39%. આ મેં એવરેજ MF પરફોર્મન્સ વર્સિસ બેન્ચમાર્ક રાખ્યું છે જોવા માટે, અને વર્સિસ અધર અસેટ ક્લાસીસ. ધીસ આર જસ્ટ ડેટા ટુ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ કે જે તમે એક્ટિવ અસેટ મેનેજમેન્ટમાં ઇન્વેસ્ટ કરો છો, એક્ટિવ અસેટ મેનેજમેન્ટે ડિફરન્ટ ટાઈમ ફ્રેમમાં કઈ રીતે પરફોર્મ કર્યું છે ને કઈ રીતે પૈસા આપ્યા છે. આ જે ડેટા હું તમને કહેતો, તો તમે 1 year 3 yearsમાં ફંડ અંડર પરફોર્મિંગ તમે જોશો તો તમને દેખાશે કે તમારા જે ડિસ્ક્રિશનરી એક્ટિવ asset management છે, this bar, more than 54-55% of the funds have underperformed in a real 3 years time frame to their respective benchmark. Our PMS AUM growth છે. PMS as an industry, when I started my career, it was in double digits of 1,000. Today probably it has crossed more than 3.5 lakh crore of asset under management. So this is one of the fastest and the rapid growing industry as far as India. In fact, the percentage wise growth has been phenomenal in PMS as an industry. Just among data point to help you understand, then I'll come on the strategy. What is the quant investing, or how does the quant work? ઇન્ડિયામાં અત્યારના બે ટાઈપના પ્રોસેસીસ ક્વોન્ટ ઇન્વેસ્ટિંગમાં ચાલે છે. દેર આર સર્ટન ફંડ હાઉસીસ જે સ્ટોક સિલેક્શન પ્રોસેસ કમ્પ્લીટલી અનઇમોશનલ ક્વોન્ટ પેરામીટર યુઝ કરીને કરે છે, અને કયા સ્ટોક લેવા અને ક્યારે લેવા એના માટે એક્ટિવ ડિસિઝન યુઝ કરે છે. દેર આર સર્ટન ફંડ હાઉસ હુ ડઝ ધ એક્ટિવ સ્ટાઇલ ઓર સેક્ટર સિલેક્શન, કે મારે હમણાં આ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું છે, હમણાં આ સ્ટાઇલના સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું છે, અને પછી પોર્ટફોલિયો આખો એ લોકો કોન્થી કરે છે. PL ઇઝ ધ ઓનલી હાઉસ ટિલ ડેટ ઇન ઇન્ડિયા જ્યાં મારું આખું સ્ટોક સિલેક્શન પ્રોસેસ, સ્ટોક એલિમિનેશન પ્રોસેસ, સ્ટોક એક્ઝિટ પ્રોસેસ ઇઝ કમ્પ્લીટલી અનઇમોશનલ ડેટા એન્ડ પ્રોસેસ ડ્રિવન. We don't let single human intervene in terms of selecting stocks, selecting processes, selecting sectors, and selecting processes. We always believe that man with machine is going to be the new age. આપણે છે ને હંમેશા બે ફિનોમિનન ચાલતો હોય, મેન અને મશીન. 99% આપણે બધા એક કોમન ટર્મિનોલોજી યુઝ કરતા હોય છે કે મેન વર્સિસ મશીન. ટ્રસ્ટ મી, મેન વર્સિસ મશીન ક્યારેય બી સક્સેસફુલ નહીં થાય, because machines doesn't have emotion. Machine can process data faster than man. So man with machine is the right approach that we have taken. The intelligence of human and power of machine can make a successful portfolio. So તમારે ક્યારે પણ જો લોંગ ટર્મ સસ્ટેનેબલ રિટર્ન્સ બનાવવા હોય તો યુ હેવ ટુ યુઝ ધ, બીકોઝ એક સાથે મશીન 50,000 ડેટા એક સાથે એક ટાઈમે પ્રોસેસ કરી શકે, જે એક હ્યુમન માટે પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. પણ મશીને કઈ રીતે પ્રોસેસ કરવું, કયા પેરામીટરથી પ્રોસેસ કરવું, એ તો માણસ ડિસાઇડ કરી શકે. સો ધ રાઇટ બ્લેન્ડ ઓફ મેન વિથ મશીન અપ્રોચ ઇઝ સમથિંગ જે અમારા લોકોના ઇન્વેસ્ટિંગ સ્ટાઇલમાં અમે લોકોએ અડોપ્ટ કરવાની કોશિશ કરી છે ઇન અવર ક્વોન્ટ ઇન્વેસ્ટિંગ. આ મારી આખી ટીમ છે. અનલાઇક એક્ટિવ અસેટ મેનેજમેન્ટ હોય ને, એમાં તમારી પાસે ફંડામેન્ટલ એનાલિસ્ટ હોય, ટેકનિકલ એનાલિસ્ટ હોય, સેક્ટર એક્સપર્ટ્સ હોય, ઇકોનોમિસ્ટ હોય. ત્યાં આગળ મેક્સિમમ પીપલ જે એક્ટિવ અસેટ મેનેજમેન્ટમાં, they come from a financial background. So either they will be a chartered accountant, most of the team જ્યારે અમારું પણ એક્ટિવ અસેટ મેનેજમેન્ટ હતું, or they will be a finance related MBAs. ક્વોન્ટ માટે તમને એક અલગ સ્કિલના લોકો જોઈએ, because quant is all about playing with data, playing with number, playing with probably the right approach of investing. So આજે તમે મારી ટીમ જોશો તો મારી પાસે ડેટા સાયન્ટિસ્ટ છે, મેક્રો ઇકોનોમિસ્ટ છે, સ્ટેટિસ્ટિશિયન્સ છે, Python program, more than 6 Python program developers છે, all put together 20+ લોકોની મારી પાસે ટીમ છે. આ લોકો ફાઇનાન્શિયલ પ્લસ ટેકનિકલ બેકગ્રાઉન્ડથી આવે છે. સો જ્યારે 2019માં અમે લોકોએ કોન ટીમ બનાવવાની ચાલુ કરી, સિદ્ધાર્થ અને મેં, ત્યારે પ્રોબેબલી અમને 1.5 વર્ષ ખાલી ટીમ સેટ કરતા લાગેલું. રાઇટ કાઇન્ડ ઓફ સ્કિલ સેટ લોકો લેવા, સ્કિલ ઘણા અમને પહેલાં ટેકનિકલ લોકો, એટલે અમે કમ્પ્યુટર ડેટા સાયન્ટિસ્ટ લેતા હતા, એને ફાઇનાન્શિયલ માર્કેટ જ ન ખબર પડે, એટલે અમે જે સમજાવવાની કોશિશ કરીએ પ્રોગ્રામિંગ કરતાં તકલીફ થતી હતી. દેન વી રિયલાઇઝ કે અમને આવી ટીમ નથી જોઈતી, અમને એવી ટીમ જોઈએ છે જેની પાસે ટેકનિકલ નોલેજ સાથે ફાઇનાન્શિયલ નોલેજ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે.
સો અમે ટીમમાં ઇન્વેસ્ટ કર્યું, ટેકનિકલ નોલેજવાળાને કેપિટલ માર્કેટના કોર્સ કરાવ્યા, એને અમુક લોકોને એડિશનલ પાર્ટ ટાઈમ MBA કે ભાઈ તું ફાઇનાન્શિયલ માર્કેટ પણ સમજ, નંબર પણ સમજ, જેથી જે મારે પ્રોસેસ કે મારે સિસ્ટમ સેટ કરવી છે તું સમજી શકીશ કે મારે શું જોઈએ છે. સિમિલરલી ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડના અમુક લોકો જે અમારા ટીમમાં હતા એને CMT કરાવ્યા, ટેકનિકલ કોર્સ કરાવ્યા, સો દેટ દે બીકમ કોન્ટ એક્સપર્ટ્સ અને કોન્ટનો પોર્ટફોલિયો અમારા માટે બિલ્ડ કરી શકે. સો અત્યારના આ આખી મારી ટીમનું એન્જિનિયર છે. એક નંબર, અચ્છા તમે લોકો જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે, મને એક વસ્તુ કહી શકો કે એવરેજ સપોઝ કોઈ ફંડ 30 વર્ષથી એક્ઝિસ્ટન્સમાં હોય તો વોટ કુડ બી ધ બેસ્ટ કેગર, અને એવરેજ એનું CAGR રિટર્ન શું હોવું જોઈએ? સપોઝ 60 વર્ષથી કોઈ પણ એક નંબર ગેસ કરો. સપોઝ 30 થી 35% એક્ઝિસ્ટન્સ વાળા ફંડ હોય, મોર દેન 25 પ્લસ યર્સ, ચાલો, તો વોટ યુ ફીલ ઇઝ અ ગુડ કેગર નંબર? એની નંબર 20, around 30% plus minus here there. Any other number or a guess? 15, 16%. Any other guess? ઘરે જઈને ગૂગલ કરજો US ટોપ કોન્ટ ફંડ્સ. US ના 15 ને ચલો 25 ટોપ કોન્ટ ફંડ લેજો જે લોકો 25 થી 30 વર્ષ પ્લસ એક્ઝિસ્ટન્સમાં હશે. એ લોકોના બધાના એવરેજ કેગર રિટર્ન 40+% છે. The largest US quant fund which was managed by, or which is still, Jim Simons just passed away by Jim Simons. હવે લોકોના પૈસા લેતા જ નથી, એ પોતાના જ પૈસા મેનેજ કરે છે કારણ કે એની સાઇઝ એટલી મોટી થઈ ગઈ છે. 35 યર્સથી ફંડ એક્ઝિસ્ટન્સમાં છે, 60% કેગર રિટર્ન છે. 35%. અને ધીસ ઇઝ અ ડેટા વિચ ઇઝ અવેલેબલ, અને એને છેલ્લા 12 વર્ષથી લોકોના પૈસા લેવાનું જ બંધ કરી નાખ્યું. He doesn't accept any money. Earlier also when he was accepting money, 10 million was his minimum ticket size. Now so he doesn't take money also if you want to give him 10 million. He just passed away probably 8 months back, but his team is still there. એની 7 જણાની કોર ટીમ છે. 7 જણાની કોર ટીમમાંથી એકે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડનો માણસ નથી, અને એનું કેગર 60% છે. જ્યારે અમે કોન્ટ ટીમ બનાવતા હતા અને અમે આ બધા વર્લ્ડના બેસ્ટ કોન્ટ અસેટ મેનેજરનો સ્ટડી કર્યું, ત્યારે ઓનેસ્ટલી હું તમને સાચું કહું છું, 2020ના સ્ટાર્ટિંગમાં મને એવું લાગ્યું કે યાર મેં મારી આખી જિંદગી ફાઇનાન્શિયલ ભણીને વેસ્ટ કરી. અને જ્યારે નથી ફાઇનાન્સ ખબર પડતી એને મારાથી વધારે પૈસા બનાવ્યા. એની 7 જણાની કોર ટીમનું બેકગ્રાઉન્ડ વાંચો, એકે માણસ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડનો નથી. Yet they are most successful asset manager globally, the largest fund globally. So this is where the power comes from machine, from processes, from systems. એના કોડ્સ કે તમે વાંચશો ને ત્યારે ખબર પડશે કે he says કે I understand only data and processes, nothing else in my life. So and these returns are not 1 or 2 period returns, these are sustainable return for 35-40 years in a history. So એવું નથી કે એક કે 2 વર્ષમાં રિટર્ન બનાવ્યા અને then he is riding the returns. So that's very mature market, કારણ કે કદાચ કોન્ટ અમેરિકામાં મે બી અરાઉન્ડ આજથી 20-25 years પહેલા ફૂલ મેચ્યોર થઈ ગયું હતું. ઇન્ડિયામાં they are just coming now. ઇન્ડિયામાં હમણાં ઘણા બધા ફંડ આવ્યા છે. AMCમાં બી ઘણી બધી અસેટ મેનેજમેન્ટ કંપનીએ પણ હમણાં ઘણા કોન્ટ ફંડ કાઢ્યા છે, બીકોઝ પીપલ હેવ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ ધ પાવર ઓફ હાઉ ધ મશીન્સ કેન પ્રોસેસ. સો દેટ્સ વોઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ વિચ આઈ વોન્ટેડ ટુ જસ્ટ ટચ અપોન. આઈ જસ્ટ ટેક યુ થ્રુ ધ કમ્પ્લીટ ફંડામેન્ટલ્સ. હવે અમે લોકો શું કરીએ છીએ, કદાચ ચલો થોડુંક ઇન્ટરેક્ટિવ કરીએ મોર ધેન પ્રેઝન્ટેશન. હાઉ વી સિલેક્ટ ઓર વોટ વી ડુ ઇન આર ફંડ. અમે ટોપ ઇન્ડિયાની 500 કંપની બાય માર્કેટ કેપ લઈએ. મારું ઇન્વેસ્ટેબલ યુનિવર્સ ટોપ 500 કંપની છે. હું ટોપ 500 કંપનીથી નીચે ક્યારે જતો નથી, હું એની નીચે ઇન્વેસ્ટ નથી કરતો. આ ટોપ 500 કંપનીમાં સૌથી પહેલાં અમે અમારું લિક્વિડિટી ફિલ્ટર અપ્લાય કરીએ. લિક્વિડિટી ફિલ્ટર એટલે કંપનીમાં માર્કેટ કેપની સામે ફ્રી ફ્લોટ કેટલું છે. જો મારે પોર્ટફોલિયો લિક્વિડેટ કરવો હોય તો મને કેટલો ટાઈમ લિક્વિડેટ કરતા લાગે, હું 2 વર્કિંગ ડે 3 વર્કિંગ ડેમાં મારો આખો પોર્ટફોલિયો લિક્વિડેટ કરી શકું કે નહીં. સો 100 એવી કંપનીઓ જેમાં લિક્વિડિટી ઓછી છે, કદાચ બિઝનેસ સારા હશે, પ્રમોટર સારા હશે, કંપનીમાં ગ્રોથ પણ હશે, પણ એમાં ટ્રેડિંગ વોલ્યુમ ઓછું થાય છે અને મને એ એક્ઝિટ કરતા ટાઈમ લાગે, તો હું એવી કંપનીઓ નથી લેતો. બીકોઝ એનું કારણ તમને સમજાવું છું કે જ્યારે માર્કેટ ખરાબ હોય ને ત્યારે મેક્સિમમ ઇન્વેસ્ટર્સ પોતાના પોર્ટફોલિયો જુએ, અને ખરાબ માર્કેટમાં લિક્વિડિટી એની મેળે ઓછી થઈ જાય. તો આજે કોઈ સ્ટોક સપોઝ તેજી બજારમાં 3 લાખ 3.5 લાખનું ડેલી વોલ્યુમ કરતું હોય, તમે જોજો જ્યારે બજાર ખરાબ થશે ને ઓટોમેટિકલી એનું વોલ્યુમ 1,85,000 2 લાખની આજુબાજુ આવી જશે બાય નોટ ડુઈંગ એનીથિંગ.
એટલે જેવું બજાર ખરાબ થાય ને ત્યારે ઓટોમેટિકલી લિક્વિડિટી ઓછી થઈ જાય. સો અમારે એવી કંપનીથી રિટર્ન નથી બનાવવા જ્યાં લિક્વિડિટી ઇશ્યુ હોય, કારણ કે તેજી બજારમાં મને બહુ સારા રિટર્ન આપશે, પણ ખરાબ બજારમાં કદાચ મારા પોતાના ક્લાયન્ટ જો રિડમ્પશન કરતા હશે અથવા મને પોતે પોર્ટફોલિયો લિક્વિડેટ કરવો હશે તો મારા જ પ્રેશરથી એ સ્ટોક ઘટી જશે, એટલે મારા રિટર્ન એનાથી ડેમિનિશ. તો અમે લોકો એવા 100 સ્ટોક કાઢી નાખીએ છીએ જેમાં લિક્વિડિટી ઇશ્યુ હોય. પછી મારી પાસે 400 કંપની બચી. 400 કંપની પર હું પ્યોર ફંડામેન્ટલ પેરામીટર યુઝ કરું છું. કંપની કયા સેક્ટરમાં છે, કંપનીમાં સેક્ટરમાં કેટલો ગ્રોથ છે, કંપનીમાં એવું શું મોડ છે વિધિન ધ સેક્ટર જે ડિફિકલ્ટ છે રેપ્લિકેટ કરવું. દરેક ધંધામાં એક યુનિકનેસ હોય કે ધંધાના એન્ટ્રી બેરિયર જે અમે કહીએ કે ભાઈ આ ધંધો કાલે કોઈ બીજા સ્ટાર્ટ કરવો હોય તો એને એન્ટ્રી બેરિયર શું છે. કદાચ નેટવર્ક એનું ઘણું સારું છે, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સારું છે, ટેકનોલોજી સારી યુઝ કરે છે, માર્કેટ રીચ ઘણો સારો છે, પ્રોડક્ટ ઇનોવેટિવ એવી કરી છે કે જે પ્રોડક્ટ કદાચ રેપ્લિકેટ કરતા બહુ ટાઈમ લાગે. સો એ પેરામીટર પણ અમે દરેક કંપનીને પ્યોર ફંડામેન્ટલ પેરામીટર પર જોઈએ, અને ફંડામેન્ટલ પેરામીટર પર જોયા પછી બીજી 100 કંપનીઓ જેમાં ખાલી અમે ફંડામેન્ટલ પેરામીટર ન જોતા, પ્રમોટરની પેડિગ્રી, કેટલા વર્ષથી પ્રમોટર બિઝનેસમાં છે, પ્રમોટરની પાસ હિસ્ટ્રી શું હતી, એનો કેટલો સ્ટોક પ્લેજ છે, એનું ક્વાર્ટર ઓન ક્વાર્ટર પોતાનું હોલ્ડિંગ વધે છે અથવા ઘટે છે. સપોઝ હું કોઈ કંપનીનો પ્રમોટર છું, હું દર ક્વાર્ટર એકદમ બુલિશ કમેન્ટ્રી આપતો કે મારા બિઝનેસમાં બહુ ગ્રોથ છે, મારી કંપની ફિનોમિનલ ગ્રોથ હશે, પણ મારો શેર 65%થી હું 60 પર લાવું, 60 થી 58 પર લાવું, 55 પર લાવું, એ ક્લિયર ઇન્ડિકેશન છે કે મને પોતાને જ કોન્ફિડન્સ નથી મારા ધંધામાં. કોઈ પણ પ્રમોટરને પોતાના ધંધામાં કોન્ફિડન્સ હોય ને ત્યારે ક્યારે પણ પોતાનો સ્ટેક ઓછો નહીં કરે, બીકોઝ હી ઇઝ ડ્રીવન બાય પેશન. તો મને ખબર જો મારા ધંધામાં તેજી છે તો મારો પોતાનો સ્ટેક શું કામ ઓછો કરું, હું ઇનફેક્ટ મારો સ્ટેક વધારું જ્યારે મારી પાસે પૈસા આવે ત્યારે. સો અમે એ જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમુક કોર્પોરેટ હાઇજીન જોઈએ. એના ઇન્ડિયાની બહાર કેટલી કન્ટ્રીઝમાં બિઝનેસીસ છે, મલ્ટિપલ બિઝનેસીસ જે ઇન્ડિયાની બહાર કંપનીમાં હોય, કન્ટ્રીઝમાં હોય ને, એમાં ગ્રોથ સારો છે, હું ના નથી પાડતો, પણ મેં જોયું છે એની બેલેન્સ શીટ સમજવી બહુ તકલીફ છે. કઈ કન્ટ્રીમાં શું કરન્સી રિસ્ક છે, પોલિટિકલ રિસ્ક શું છે, ઘણીવાર પૈસા બહાર નીકળી જતો હોય તો પણ તમને ખબર ન પડે, કારણ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ 7-8 કંપનીમાં હું બિઝનેસ લઈને બેઠો તો એ 7-8 કન્ટ્રીની ઇકોનોમી રોજ સ્ટડી કરી એને કઈ રીતે મારા બેલેન્સ શીટ પર ઇમ્પેક્ટ આવશે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેજ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. સો એ અમે આ બધું પ્રોસેસ અને મશીનથી કરીએ છીએ વિધાઉટ ઝીરો હ્યુમન ઇન્ટરવ્યુ. વી ડોન્ટ, આ આખો પ્રોસેસ અમે આના રૂલ્સ બનાવ્યા છે અને આઈ વિલ કમ ટુ ધ રૂલ્સ. એટ ધ સેમ ટાઈમ અમે લોકો એ પણ જોઈએ છે કે માર્કેટમાં એવરેજ ઓડિટર્સ રેમ્યુનરેશન કેટલું છે. આજે કોઈ પણ માર્કેટનું સપોઝ કોઈ લિસ્ટેડ કંપનીના એક સ્ટાન્ડર્ડ હોય ઓડિટર રેમ્યુનરેશનના, જો મારા ઓડિટરને માર્કેટ કરતાં વધારે રેમ્યુનરેશન આપું તો એટલે જ આપું કે આઈ ડોન્ટ વોન્ટ હિમ ટુ રિવીલ સર્ટન ઇન્ફોર્મેશન વિચ આર ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ શેર હોલ્ડર્સ. સો ધીસ ઓલ પ્રોસેસીસ આર ડ્રિવન. હવે બીકોઝ ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે, બીએસસી, એનએસસી અને ઘણા બધા વેબસાઇટ છે જે ડેટા એટલા બધા આપે છે કે તમને પ્રમોટરની જે કમેન્ટ્રી દર ક્વાર્ટરે પ્રમોટર આપે એના પણ ટ્રાન્સક્રિપ્ટ મળે છે જે તમે કોડ કરી શકો છો, પહેલાં નહોતા મળતા. એટલે તમે એ પણ રેપ્લિકેટ કરી શકો કે આજથી 3 ક્વાર્ટર, 4 ક્વાર્ટર, 5 ક્વાર્ટર પહેલાં પ્રમોટરે શું કોમેન્ટ્રી આપેલી, આજે એ શું કોમેન્ટ્રી આપે છે, એને જે કીધેલું એ પ્રમાણેના બિઝનેસીસમાં ચેન્જ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા, આ ક્વોન્ટિફાય કરવું બહુ સહેલું હવે થઈ ગયું છે બીકોઝ ઓફ ધ ડેટા અવેબિલિટી. હવે જેવા કોર્પોરેટ રિઝલ્ટ આવે તમે જોજો, તમારામાંથી જો જે લોકો એક્ટિવ રિઝલ્ટ ટ્રેક કરતા હશે કે બીએસસી ને એનએસસીની વેબસાઇટ પર તમને આખી ટ્રાન્સક્રિપ્ટ આવી જાય મેનેજમેન્ટની સ્પીચની, તમને એની આખી કમેન્ટ્રી મળી જશે, એના પ્રેઝન્ટેશન જે એને એના કોર્પોરેટ અર્નિંગ વખતે શેર કર્યા છે એ બધા પ્રેઝન્ટેશન મળી જશે. સો આ બધી વસ્તુને અમે કમ્પ્યુટરમાં કોડ કરીએ છીએ, એને પ્રોસેસ કરીએ છીએ અને આ મલ્ટિપલ પેરામીટરથી બીજી 100 કંપનીઓ જે ફંડામેન્ટલી રેડ ફ્લેગ અમે કહીએ કે વીકર છે એ કાઢી નાખીએ. સો પહેલી 100 કંપની લિક્વિડિટીથી કાઢીએ, પછી 100 કંપની ફંડામેન્ટલથી કાઢીએ. આના પછી મારી પાસે 300 કંપની બચી ઇન્વેસ્ટ કરવા માટે. આ 300 કંપની પર 1000+ ડિફરન્ટ ડેટા પોઈન્ટ્સ અમે રન કરીએ, વિચ આર સ્મોલ માઇક્રો ડેટા પોઈન્ટ્સ. ધીસ ડેટા પોઈન્ટ્સ રિલેટેડ ટુ ટેકનિકલ્સ ઓફ ધોઝ કંપની, રિસ્ક રિવોર્ડ રેશિયોઝ ઓફ બિઝનેસ, સેક્ટોરિયલ ગ્રોથ ઓફ ધેટ પર્ટિક્યુલર બિઝનેસ, ઇકોનોમીમાં સેક્ટર કેટલું પાર્ટિસિપેટ કરી શકે છે, અને દરેક કંપનીને અમે એક પર્ટિક્યુલર સ્કોર આપીએ. અને આ સ્કોર એગ્રીગેશન ઓફ ઓલ સ્કોર, એમાં તમારો ટેકનિકલ સ્કોર આવ્યો, બિઝનેસ સ્કોર આવ્યો, ફંડામેન્ટલ, એગ્રીગેશન ઓફ ઓલ ધીસ સ્કોર મેક્સ માય પોર્ટફોલિયો વિથ ઇક્વલ વેટેડ 25 સ્ટોક પોર્ટફોલિયો. સો અમે લોકો જ્યારે પણ પોર્ટફોલિયો બનાવીએ ત્યારે હંમેશા એક એટ ધ ટાઈમ ઓફ પરચેસ ઇક્વલ વેટેડ પોર્ટફોલિયો બનાવીએ.
એનું સિમ્પલ રીઝન એ છે ઇક્વલ વેટેડ પોર્ટફોલિયો બનાવવાનું કે જો મારા રિટર્ન લોંગ ટર્મ રાખવા હોય, સસ્ટેનેબલ રાખવા હોય, તો રિટર્ન જેટલા ગ્રેન્યુઅલ હશે ને એટલા સસ્ટેનેબલ રહેશે. ઇન ધ સેન્સ જેટલા ઓછા સ્ટોકથી રિટર્ન આવશે ને, લાંબા રિટર્ન પણ વધારે સ્ટોકથી આવેલા રિટર્ન સસ્ટેનેબલ નહીં હોય. સપોઝ હું 3 કે 4 સ્ટોકથી તમને 50% વર્ષે રિટર્ન આપતો હોઉં, જરૂરી નથી કે દર વખતે મને 4 સ્ટોક મળે. મને એક સાયકલમાં 4 સ્ટોક મળશે, બીજા સાયકલમાં નહીં મળે, ત્રીજામાં કદાચ પાછા મળશે. સો મારા રિટર્ન સસ્ટેનેબલ નહીં હોય. એક વર્ષ મારું રિટર્ન 50% હશે, બીજા વર્ષ 12% થશે, ત્રીજા વર્ષ પાછું 50% થશે. વી ડોન્ટ વોન્ટ ધેટ કાઇન્ડ ઓફ પોર્ટફોલિયો. વી વોન્ટ સસ્ટેનેબલ પોર્ટફોલિયો. એટલે અમે લોકો હંમેશા એવી રીતે વિચારીએ કે આપણે 2020 ક્રિકેટ મેચ જોતો હોય ને, તો આપણને 1 કે 2 કોહલી ટીમમાં નથી જોતા જે આવીને 100 રન મારે અને ટીમ હારી જાય. એના કરતાં આપણે એવું રાખીએ કે આપણે પ્રોબેબલી એટલીસ્ટ 8 પ્લેયર આવે, 8 પ્લેયર 30-35 રન મારે, એનાથી આપણે મેચ જીતીએ. એ હંમેશા એ ટીમ ફાઇનલ સુધી પહોંચશે. ઓલી ટીમ જે ઓછા લોકો પર હશે, ફાઇનલ સુધી નહીં પહોંચે. સો સસ્ટેનેબલ રિટર્ન્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ગ્રોથ ઓફ ધ પોર્ટફોલિયો. સો 300 સ્ટોકમાંથી ફિલ્ટર કરીને અમે 25 થી 30 સ્ટોકનો પોર્ટફોલિયો બનાવીએ છીએ. 25 સ્ટોકનો પોર્ટફોલિયો હશે તો દરેક સ્ટોક એટ ધ ટાઈમ ઓફ પરચેસ 4% હશે. 30 સ્ટોકનો પોર્ટફોલિયો હશે તો એવરી સ્ટોક એટ ધ ટાઈમ ઓફ પરચેસ 3.3% હશે. આ એક પોર્ટફોલિયો બનાવ્યો, મેં કન્સ્ટ્રક્ટ કર્યો. પછી બીજું જરૂરી શું છે, એટ રેગ્યુલર ઇન્ટરવલ અમે લોકો પોર્ટફોલિયોનું ઇવેલ્યુએશન કરતા હોઈએ છીએ કે આમાં અને ધીસ હેપન્સ ઓન અ રેગ્યુલર ઇન્ટરવલ કે મેં જે સેક્ટરમાં ઇન્વેસ્ટ કર્યું છે એ સેક્ટર ચાલી રહ્યા છે કે નથી ચાલી રહ્યા, મેં જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યા છે એ સ્ટોક ચાલી રહ્યા છે કે નથી ચાલી રહ્યા, મારે કંઈ કરેક્ટિવ મેજર કરવું જરૂરી છે કે નહીં. હું તમને સાચું કહું છું, જે રીતે ઇન્ડિયન ઇકોનોમી ગ્રો થઈ રહી છે ને સર, બાય અને હોલ્ડ સ્ટ્રેટેજી હવે નહીં ચાલે. અહીંયા આપણા બધાના ડાયરેક્ટ પોર્ટફોલિયોમાં HDFC બેંક હશે, રિલાયન્સ હશે, લીવર્સ હશે, અમુક સ્ટોક હું કહું છું કોમન લોકોના પોર્ટફોલિયોમાં તમને વર્ષોથી મળશે. તમે છેલ્લા 2-2.5 વર્ષમાં જોઈ લો. આજ કદાચ હમણાં તો ન્યૂઝપેપરમાં મુકેશભાઈની હજી થોડું વજન ઘટી જાય કે 10 વર્ષમાં હાઈએસ્ટ નેગેટિવ રિટર્ન આપવાવાળો સ્ટોક રિલાયન્સ છે. સો ઇટ્સ નોટ ધેટ રિલાયન્સ ઇઝ ડુઈંગ નથિંગ રોંગ ઇન બિઝનેસ. ટ્રસ્ટ મી, એનો બિઝનેસ બહુ સારો કરે છે. માર્કેટમાં નવા સેક્ટર આવે છે. વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી તમે યુએસ જોઈ લો. એક ટાઈમે યુએસમાં એક્ઝોન મોબિલ, કોકાકોલા, જીલેટ, દે વર ધ લાર્જેસ્ટ પાર્ટ. છેલ્લા 10 વર્ષમાં જે આ બધી ન્યૂ ટેકનોલોજી આવી છે, એમેઝોન એન્ડ ગૂગલ્સ ઓફ ધ વર્લ્ડ, એ લોકો ઓલે જૂની કંપનીઓ લોકોને ભૂલાવી દીધી. લોકો ભૂલી ગયા. પોર્ટફોલિયોમાં હવે ટેસ્લા આવી ગયું, ગૂગલ આવી ગયું. વિથ ટાઈમ પોર્ટફોલિયો નીડ્સ ટુ ચેન્જ, વિથ ટાઈમ થોટ પ્રોસેસ. સો જે બાય અને હોલ્ડ સ્ટ્રેટેજી કદાચ હતી, કદાચ મારા ફાધર વખતે ચાલી, હવે નહીં ચાલે. કારણ કે ઇકોનોમી જેમ મોટી થતી જાય ને તેમ તેમ નવા બિઝનેસીસ ઇકોનોમીમાં આવે. આજે આપણે સેમી કન્ડક્ટરની ઇન્ડિયામાં વાત કરી રહ્યા છે. આજથી 10 વર્ષના પહેલાના પોર્ટફોલિયોમાં સેમી કન્ડક્ટર તમને મળશે જ નહીં. કેમિકલ સ્ટોકની વાત કરી રહ્યા છે કે ઇન્ડિયા કેન બી અ સુપર પાવર ઇન કેમિકલ્સ. તમે આજથી 15 વર્ષ પહેલા સપોઝ કોઈએ પોર્ટફોલિયો બનાવ્યો હશે ને એમને મૂકી દીધો હશે તો એને સાચું કહે કે કેમિકલ સ્ટોક હશે નહીં, કારણ કે કેમિકલ સેક્ટર જ નહોતું ત્યારે. કેમિકલ સેક્ટર કોવિડ પછી જ આવ્યું. એ પહેલા તો કેમિકલના એનાલિસ્ટ પણ નહોતા મળતા તમને, ડેડિકેટેડ એનાલિસ્ટ ટુ ટ્રેક ધ કેમિકલ સેક્ટર. ઓઇલ અને ગેસ સેક્ટરના એનાલિસ્ટ કેમિકલને ટ્રેક કરતા હતા. હવે એક સ્પેશિયલાઇઝ કેમિકલ આવ્યું. રિયલ ઇસ્ટેટ બહુ મોટું સેક્ટર ડેવલપ થયેલું છે વિથ ઇન્ડિયન ઇકોનોમી ગ્રોથ, રાઈટ? સો ટાઈમ સાથે પોર્ટફોલિયો ચેન્જ કરવો જરૂરી છે. એટલે આ જે થોટ પ્રોસેસ હતી કે હું લઈને ભૂલી જાઉં અને મારા પૈસા બનશે, એ નહીં બને. પોર્ટફોલિયો ઇઝ લાઈક યોર હેલ્થ. તમારે રેગ્યુલર તમારા પોર્ટફોલિયોનું ઇવેલ્યુએશન કરવું પડશે. તમે કયા સેક્ટરમાં છો એનું ઇવેલ્યુએશન કરવું પડશે. એ સેક્ટર ઇકોનોમીમાં ચાલશે કે નહીં ચાલે એ ઇવેલ્યુએશન કરવું પડશે. તો જ તમારા એક સસ્ટેનેબલ અને લોંગ ટર્મ રિટર્ન બનશે. જેટલા પાસ્ટ અને આ હિસ્ટ્રી છે, ઇન્ડિયાની પણ છે, યુએસની છે, ને દરેક ડેવલપ્ડ અને ડેવલપિંગ નેશનની છે, કે પાસ્ટમાં જે વિનર્સ હતા ને, દે વિલ નેવર બી વિનર્સ ઇન ફ્યુચર, બીકોઝ ધ વિનર્સ વિલ કીપ ચેન્જિંગ. એઝ ઇકોનોમી વિલ ચેન્જ, ધ વિનર્સ વિલ ચેન્જ. આજે ગ્રીન એનર્જીની આપણે વાત કરીએ, તમારી સુરતની જ કંપની વારી ને બધા તમે જોઈ લો ક્યાંથી ક્યાં પહોંચી ગયા, રાઈટ? એ લોકોના માર્કેટ કેપ જોઈ લો અને એની સામે 50 વર્ષ જૂની કંપનીઓના બી માર્કેટ કેપ એટલા નથી જેટલા એ લોકોના માર્કેટ કેપ છે. કારણ કે પીપલ ગીવ વેલ્યુએશન્સ ટુ ધ ફોરવર્ડ ઓફ ધ ફ્યુચર. તો અમારા કોન્ટમાં પણ અમે રેગ્યુલર ઇન્ટરવલે પોર્ટફોલિયો ઇન્ટ્રોસ્પેક્ટ કરતો હોય, દર 1 મહિને, 2 મહિને, 3 મહિને, કે ભાઈ હું સાચા સેક્ટરમાં છું કે નહીં. અને કરેક્ટિવ એક્શન ઇઝ નેસેસરી. મેં લીધું એટલે કંપની સારી છે જરૂરી નથી. માર્કેટના પેરાડોક્સમાં કંપની સારી છે કે નહીં એ જોવું જરૂરી છે. અને ઇફ યુ ગો રોંગ, એવરી હ્યુમન વિલ ગો રોંગ. Accept it that you have gone wrong and take that corrective action in the
That's what the quant will always give you the power. So quantમાં તમારા પોર્ટફોલિયો છે ને રેગ્યુલર ઇવેલ્યુએટ થતો હોય. ઇન્ડિયા હજી એટલું મેચ્યોર માર્કેટ નથી, એટલે અમે પણ પોર્ટફોલિયો દર 2 મહિને 3 મહિને કે કદાચ કોઈ વાર મંથલી રીબેલેન્સ કરતા હોઈએ છીએ. અમેરિકામાં જે મેં તમને અમુક ક્વોન્ટ ફંડ કીધા ને, એ લોકો ડેલી પોર્ટફોલિયો રીબેલેન્સ કરે છે, એટલે એ લોકો આટલા રિટર્ન જનરેટ કરી શકાય. કે જે ચાલે છે એ રાખો પોર્ટફોલિયોમાં, જે નથી ચાલતું એને અનઇમોશનલી કાઢી નાખો. કારણ કે સ્ટોક સારો છે, મેનેજમેન્ટ સારી છે, એનો મતલબ એમ નથી કે બિઝનેસ સારો છે. TCS is one of the best management, very high cash rich company. But is TCS a good investment? May not be a good investment, but it's a good company for sure. So good company need not be a good investment. એટલે ગુડ બિઝનેસ અને ગુડ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે બહુ ફરક છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે સાહેબ, આપણે સારી કંપનીઓ નથી ગોતવાની, આપણે સારું ઇન્વેસ્ટમેન્ટ ગોતવાનું, તો જ આપણા કેપિટલ વધશે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરી વન ઓફ અસ, દેટ વી શુડ લર્ન. આપણે ઘણીવાર શું તે નથિંગ અગેન્સ્ટ એનીવન, પણ આપણે કોઈ સ્ટોક છે ને ટ્રેડિંગ માટે લીધો હોય, પછી એ ઘટી જાય ને એટલે આપણે એના ફંડામેન્ટલ એનાલિસિસ થઈ જાય, પછી જે સોશિયલ સર્કલમાં બધા મળે છે આપણે સ્ટોક સમજાવીએ અને આપણે એની સાથે પ્રેમ થઈ જાય. મેં જિંદગીમાં હંમેશા એક વસ્તુ શીખો છું, ખોટા પડે ને એને સૌથી પહેલા કાપીને સાઈડ પર મૂકી દો. ઓલવેઝ રાઇડ યોર વિનર્સ એન્ડ કીપ અવે ઓફ યોર લૂઝર્સ. આપણો પ્રોબ્લેમ શું હોય, વિનર્સને પહેલા કાઢી નાખીએ અને લૂઝર્સ સાથે પ્રેમ કરીને બેઠા રહીએ. ધેટ ઇઝ ધ બિગેસ્ટ ટ્રેગર ઇન યોર પોર્ટફોલિયો. કારણ કે આપણે એક વસ્તુ તો માનીએ જ છીએ કે મારા લીધા પછી ઘટી ન શકે અને ઘટેલો સ્ટોક હું જિંદગીમાં નહીં વેચું. ધીસ ઇઝ ધ બિગેસ્ટ. કારણ કે હ્યુમન ઈગો ડઝન્ટ લેટ યુ એક્સેપ્ટ ઓનલી કે હું ખોટો કહી શકું. અને કોણ સૌથી પહેલા એ જ કહું, ભાઈ ખોટો પડ્યો ને એને કાઢ. વિનર તો અમે વિનર જ છે ભાઈ, તો વિનર રહેવાનો જ છે. આજે નહીં તો કાલે ગમે ત્યારે ચાલશે, પણ જો કોઈ ખોટો સ્ટોક આવ્યો તો એને સૌથી પહેલા કાઢી નાખ, કારણ કે ધેટ વિલ બી ધ બિગેસ્ટ ટ્રેગર ઇન માય પોર્ટફોલિયો. સો રેગ્યુલર ઇવેલ્યુએશન ઓફ પોર્ટફોલિયો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વેધર યુ ઇન્વેસ્ટ વિથ મી ઓર નોટ ઇન્વેસ્ટ, પણ તમને હજી કહું, જો તમારે સસ્ટેનેબલ વેલ્થ નેક્સ્ટ જનરેશનમાં કરવી હોય તો તમે પોર્ટફોલિયોને રેગ્યુલર ઇવેલ્યુએટ કરો, ચાલતા સેક્ટર્સમાં મૂવ કરો, ચાલતા સ્ટોક્સમાં મૂવ કરો, તો તમારા પોર્ટફોલિયોના રિટર્ન માર્કેટ કરતાં હંમેશા બેટર રહેશે અને બેટર આવશે. ફાઇનાન્શિયલ છેલ્લા 2.5 વર્ષમાં નહોતું ચાલ્યું. નિફ્ટીમાં આજે 42% વેટેજ ફાઇનાન્શિયલ સેક્ટર્સનું છે. એટલે હું એ લઈને બેસી જાઉં કે કારણ કે ફાઇનાન્શિયલ છે સારું છે, ઇટ ઇઝ નોટ નેસેસરી. નિફ્ટીના કોન્સ્ટ્રક્ટ પણ ચેન્જ થયા છે. તમે સપોઝ કોઈ લોંગ ટર્મ કદાચ 25-30 વર્ષથી ઇન્વેસ્ટ કરતો ને, તમે જોજો નિફ્ટી પણ ટાઈમ એન્ડ અગેન લીડિંગ સેક્ટર ચેન્જ થાય છે. કોઈક જમાનામાં યુનિટેક ને બધા સ્ટોક્સ were the largest contributor to Nifty. આજે યુનિટેક છે જ નહીં. With time Nifty also changes its color. So our portfolio also has to change color. That's the proven fact. If we will not do it, we will never be able to generate the same. હવે અમે લોકો ઇન્વેસ્ટ કઈ રીતે કરતા હોઈએ છીએ, તમને આ માર્કેટના અલગ અલગ ફેઝ છે. જે હું તમને કહેતો હતો ને, કોઈ ફેઝમાં વેલ્યુ ચાલશે, કોઈ ફેઝમાં ક્વોલિટી ચાલશે, કોઈ ફેઝમાં મોમેન્ટમ ઓર લો વોલેટિલિટી ચાલશે. ક્યારેક તમને લાર્જ કેપ થી તો માર્કેટને અમે લોકો 5 ઝોનમાં ડિવાઈડ કરી દે. ફંડામેન્ટલ સ્ટાઇલ, ટેકનિકલ સ્ટાઇલ, માર્કેટ કેપના જે સાઇઝ છે સેક્ટર પ્રમાણે, અને બેન્ચમાર્ક. વોટ ઇઝ સાયક્લિકલ એન્ડ નોન સાયક્લિકલ હું તમને અમુક સમજાવું છું આમાંથી. જ્યારે વન વે તેજી બજાર હોય ને, જ્યારે વન વે તેજી બજાર હોય, અથવા તમારું જ્યારે ઇકોનોમી બહુ સારી કરતી હોય, ઇન્ટરેસ્ટ રેટ લો હોય, દરેક કોર્પોરેટ બહુ સારા અર્નિંગ્સ નંબર આપતો હોય, ત્યારે તમે સાયક્લિકલ સ્ટોક લેશો ને તમારા બેસ્ટ પૈસા બનશે. In a booming economy, in a low interest rate environment, deep cyclical companies will always do better. But when economy is uncertain, interest rates are high, your GDP is falling. અત્યારના સૌથી વધારે આ ટાઈમમાં છે ને સાયક્લિકલ સ્ટોક સૌથી વધારે પડ્યા હમણાંના ફોલમાં. બીકોઝ ઇકોનોમી ઇઝ અનસર્ટન. તમારો 7.2 વાળું GDP 6.8 થઈ ગયું. જેવી અનસર્ટનિટી આવશે ને સીધું નોન સાયક્લિકલમાં મૂવ થવું. આ પોર્ટફોલિયોમાં અજાઇલનેસ હોવું જોઈએ. મારા જે આ સ્ટ્રેટેજીનું નામ એક્વા છે ને, એકચ્યુઅલી એક્વાનો મતલબ શું છે ખબર છે? વોટર. અમે આનું એકચ્યુઅલી નામ એટલે જ રાખેલું. વોટર શું હોય? પાણી શું હોય? તમે બોટલમાં નાખશો તો બોટલનો શેપ લેશે, વાસણમાં નાખશો તો વાસણનો શેપ લેશે, એમાં બ્લુ કલર નાખશો તો પાણી બ્લુ થઈ જશે, એમાં યલો કલર નાખશો તો યલો થઈ જશે. મેં મારા આખા પોર્ટફોલિયોનું થીસીસ એના પર જ બનાવ્યું છે. વિથ ચેન્જિંગ માર્કેટ ચેન્જ યોર સ્ટાઇલ ઓફ ઇન્વેસ્ટિંગ. નથિંગ ઇઝ કોન્સ્ટન્ટ. Humans are also not constant, so everything else is also not constant. આપણે પોતાના આપણા લગ્ન વખતના ફોટો જુઓ, કેવા મસ્ત સ્લિમ ટ્રીમ હતા. અત્યારના ફોટો જુઓ. We are also not constant, so how portfolio can remain constant? So these are the certain facts which we need to accept with time. We need to change with time. We need to accept with time. કદાચ મારું એગ્રેશન આથી 15 વર્ષ પહેલા જે હતું, કદાચ with time aggression comes down. That
because with time you learn lot of things which will put you down in the aggression. આપણે પોતાના બિઝનેસમાં તમે મેક્સિમમ લોકો બિઝનેસમેન છો, તમે પોતે કહો, તમે આજથી જે લોકોને બિઝનેસમાં 30+ વર્ષ થઈ ગયા છે, આજથી 18 વર્ષ પહેલા જે રિસ્ક લેતા હતા એ રિસ્ક આજે લો છો. With time risk taking appetite also comes down. There are a lot of things which changes with the time, which are the human behavior, and that is same true for portfolios also. So તમારે તરત નોન સાયક્લિકલથી સાયક્લિકલમાં મૂવ થવું છે. દરેક માર્કેટમાં કરેક્શન ટાઈમ હોય, બેર ફેઝ હોય, જો તમે તમારા પોર્ટફોલિયોમાં ચેન્જીસ કરી શકશો તો જ તમારા પોર્ટફોલિયો લોંગ ટર્મમાં તમને એક સસ્ટેનેબલ રિટર્ન આપશે, નહીં તો તમને લોંગ ટર્મમાં સસ્ટેનેબલ રિટર્ન નહીં આપે. I'll just come. Probably મારું પરફોર્મન્સ સાયકલ્સ છે ફોર ડિફરન્ટ ટાઈમ ફ્રેમ, હાઉ ઇટ હઝ વર્ક. હું તમને લાઈવ પોર્ટફોલિયો પણ પછી બતાવું છું. I'll just take you through one slide which I just wanted. અમે લોકો પ્રોબેબલી મેં તમને ઓલરેડી એક્સપ્લેન કર્યું કે ટોપ 500 સ્ટોક્સ 250 સ્ટોક્સમાંથી કરીએ છીએ અનબાયસ્ડ. આ એક ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજી છે. તો હું લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરું છું. માર્કેટ પ્રમાણે મારું રેશિયો બિટવીન લાર્જ, મિડ અને સ્મોલ ચેન્જ થાય છે. અમે માર્કેટને છે ને 3 કી ફેઝમાં ડિવાઈડ કર્યું છે. એક છે રિસ્ક ઓન ફેઝ. રિસ્ક ઓન એટલે એવો ફેઝ જ્યારે મેં તમને કીધું ત્યારે ઇકોનોમી બહુ સારી ચાલે છે, બધું સારું છે, ઇકોનોમી ગ્રોથ સારા છે, નંબર સારા છે. એ પર્ટિક્યુલર ટાઈમે અમારો પોર્ટફોલિયો લાર્જલી સ્મોલ અને મિડ કેપ હશે, લાર્જ કેપ બહુ ઓછા હશે. કારણ કે જ્યારે બધું સારું હોય, જ્યારે તમારા પોર્ટફોલિયો સારા, તમારી ઇકોનોમી સારી કરતી હોય, ત્યારે હંમેશા સ્મોલ અને મિડ કેપ તમને મેક્સિમમ રિટર્ન આપે. તો ત્યારે મારા પોર્ટફોલિયોનું પ્રોફાઇલ અગ્રેસિવ પોર્ટફોલિયો હશે. સ્મોલ અને મિડ કેપ મારા વધારે હશે, લાર્જ કેપ બહુ ઓછું હશે. એક રિસ્ક ટ્રાન્ઝિશન ફેઝ છે. રિસ્ક ટ્રાન્ઝિશન ફેઝ એવો છે કે જ્યારે આપણે થોડાક અનસર્ટન છે કે અહીંયાથી તેજી થશે કે નહીં થાય, માર્કેટ કેવું થશે કેવું નહીં થાય, સિનેરિયોઝ અહીંયાથી લેવા જેવા છે કે નથી લેવા જેવા. એ પર્ટિક્યુલર ફેઝમાં મારો પોર્ટફોલિયો થોડુંક લાર્જ કેપ લેશે, સ્મોલ કેપ ઓછું કરી નાખશે અને લાર્જલી મિડ કેપમાં વધારે હશે. કારણ કે કદાચ અહીંયાથી બજાર સારું કરી શકે અથવા બજાર અહીંયાથી ઘણું ખરાબ પણ થઈ શકે. જે અત્યારનો ફેઝ છે, આ રિસ્ક ટ્રાન્ઝિશન ફેઝ છે. આપણને અહીંયાથી નથી ખબર કે ઇકોનોમી કઈ રીતે ટર્ન લેશે. વોટ મેજર્સ ડોનાલ્ડ ટ્રમ્પ વિલ ટેક આફ્ટર હી કમ બેક ટુ હિઝ પાવર, that is not known, because એના ડિસિઝન વિલ ઇમ્પેક્ટ ધ એન્ટાયર ગ્લોબલ ઇકોનોમી. એના ડિસિઝન વિલ ઓલવેઝ ઇમ્પેક્ટ ધ, તમે છેલ્લા એના આવ્યા પછી તમે જોયું હશે ને તો અચાનક હી ઇઝ અ પર્સન જે એકચ્યુઅલી 100% યુએસ ઇકોનોમી માટે છે. ઇઝ અ પ્રો યુએસ ગાય. only way he can win or he can take his economy up is strengthening his currency. તમે રૂપિયો કેટલો વીક થઈ ગયો જોઈ લો એના આવ્યા પછીના ફેઝમાં. ધીસ ઇઝ ધ પ્રૂવન ફેક્ટ. સો એના મેજર્સ કેવા આવશે એ બહુ જરૂરી છે, કારણ કે ટીલ યુએસ કંટ્રોલ્સ ધ ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ. સો એના મુવમેન્ટથી, એના ડિસિશનથી તમારા વર્લ્ડના દરેક ઇકોનોમી પર એનું ઇમ્પેક્ટ આવશે. અને દેટ ઇઝ ઓલ્સો વિથ ચેન્જ. સો અનસર્ટન ટાઈમ ફ્રેમ હોય ને ત્યારે તમારે તમારા પોર્ટફોલિયોમાં થોડું ડિફેન્સિવ નેચર લાવવો જરૂરી છે. સ્મોલ કેપ ઓછા કરી નાખવાના, મિડ કેપ લાર્જ રાખો કે પોર્ટફોલિયો ચાલે તો રિટર્ન મળશે, નહીં ચાલે તો એટલીસ્ટ ડ્રોડાઉન નહીં આવે. અને લાસ્ટ ફેઝ ઇઝ રિસ્ક ઓફ ફેઝ. રિસ્ક ઓફ ફેઝ એવો છે જ્યાં રિટર્ન માટે ક્યારે પણ ચેન્જ નહીં કરવાનું. જેટલા પૈસા બનાવ્યા છે ને બચાવી લો તો જ તમે વિનર છો. માર્કેટ 10% પડે ને તમારો પોર્ટફોલિયો 5% પડે ને યુ આર વિનર. યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ એલ્સ ઇન યોર લાઈફ. કારણ કે તેજી બજારમાં તો બધા પૈસા બનાવવાના છે, ખરાબ બજારમાં જેટલા બચાવશો ને દેટ્સ ધ ફેક્ટ. સો રિસ્ક ઓફ મોડમાં મારો પોર્ટફોલિયો કેશ અને લાર્જ કેપ પર જશે. સ્મોલ કેપ 0, મિડ કેપ વિલ બી વેરી નેગ્લિજેબલ. અપ ટુ 50% ઓફ કેશ વી ક્રિએટ ઇન અ પોર્ટફોલિયો, because in a risk off mode or a phase where economy is completely uncertain, maybe because of domestic or a global environment, ત્યારે પૈસા બનાવવા પર ગમે તેટલો ફોકસ કરીશ ને મારું હંમેશા પોર્ટફોલિયો લોસ કરશે. કારણ કે બજાર જ નહીં ચાલે, ઇકોનોમી નહીં ચાલે તો બજાર નહીં ચાલે. માર્કેટ ઇઝ નથિંગ બટ રેપ્લિકેટ ઓફ ઇકોનોમી. સો જો અમારી ઇકોનોમી ન ચાલવાની તો માર્કેટના સ્ટોક્સ કઈ રીતે ચાલશે? સો એ પર્ટિક્યુલર ફેઝમાં ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ મૂવ આઉટ, ક્રિએટ કેશ કરી દો, બીકોઝ કેશ ઇઝ યોર બેસ્ટ હેજિંગ મિકેનિઝમ. કારણ કે કેશ જ હોય, પડતા બજારે પડે નહીં. અને સેકન્ડ, જ્યારે નીચેથી બજાર ટર્ન થાય ને ત્યારે એ કેશમાં તમે પાછા ઇન્વેસ્ટ કરશો ને તમારા આલ્ફા બહુ મોટા આવશે. એટલે સપોઝ મારા બેવના સપોઝ તેજીમાં આપણે 10 રૂપિયાથી ચાલુ કર્યું, બેવના પોર્ટફોલિયો 100 સુધી પહોંચ્યા. ઘટતા બજારે સપોઝ હું 85 પર રૂકી જાઉં
ને તમે 65 પર જઈને રૂકશો, નેક્સ્ટ તેજીમાં તમે 65 થી ચાલુ કરશો, 50 સુધી ચાલુ કરશો, કાંઈ નહીં કરું તો પણ રેસ જીતી જઈશ. So that is what the focus of my portfolio is. In a falling market, create 50% cash, sit at sideline, let this weather settle down, buy high dividend yield companies, buy high cash flow companies. કારણ કે અનસર્ટન ટાઈમમાં લોકો ડિવિડન્ડ yield ઉપર જાય, સ્ટોક ગ્રોથ ઉપર ન જાય, એટલે હાઈ ડિવિડન્ડ yield કંપની વિલ ઓલવેઝ ગીવ યુ બેટર રિટર્ન્સ દેન એની અધર, અને સ્ટોક પડશે નહીં તમારો, બીકોઝ ડિવિડન્ડ yields આર બેટર ફોર ધોઝ કંપનીઝ. સો ધેટ્સ હાઉ ઇટ હેઝ ગોન. હવે how my returns has been, I will just take you through the returns. અમે લોકોએ એન્ડ ઓફ 2021માં મેં મારી ફર્સ્ટ કોન સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરી હતી. આ એક્વા મેં ચાલુ કરી ઓક્ટોબર 2022માં અમારા પોતાના પૈસાથી. તમે ગમે તેટલા પ્રોસેસીસ, સિસ્ટમ્સ, કમ્પ્યુટર્સ ડેવલપ કરો, લાઈવ માર્કેટ અને બેક ટેસ્ટિંગ, મેં 16 વર્ષનું બેક ટેસ્ટ કર્યું છે આ સ્ટ્રેટેજીનું. 2006 થી 2022 સુધી મેં કન્ટિન્યુઅસ આ સ્ટ્રેટેજી બેક ટેસ્ટ કરી છે. 7500 થી વધારે રૂલ્સ બેક ટેસ્ટ કર્યા છે. એ પછી પણ લાઈવ એન્વાયરમેન્ટ અને બેક ટેસ્ટમાં હંમેશા ફરક હોય, બીકોઝ લાઈવ એન્વાયરમેન્ટ્સ આર અનસર્ટન. સો અમે લોકોએ ઓક્ટોબર 2022માં અમારા પોતાના પ્રભુદાસના પૈસા લગાડ્યા. 9 મહિના અમે અમારા પોતાના પૈસા પર અમારા રૂલ્સ ટેસ્ટ કર્યા કે બજારમાં કયા સેક્ટરમાં અમે ઇન્વેસ્ટ કરીએ છીએ, કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, એ સ્ટોકના રિટર્ન કેવા આવ્યા. એ પીરિયડમાં 42.8% મારું પ્રોપ્રાઇટરી મનીનું રિટર્ન આવ્યું. વી ગોટ કમ્ફર્ટેબલ કે અમે ટ્રેન્ડિંગ સેક્ટર્સમાં જ હંમેશા હોઈએ છીએ, સારા સ્ટોકમાં હોઈએ છીએ. જૂન 2023માં મેં 10th જૂન 2023 મેં સેબીને અપ્લાય કર્યું આ સ્ટ્રેટેજી લોન્ચ કરવા માટે. 12th જૂન 2023 આઈ ગોટ અપ્રુવલ ફ્રોમ સેબી. 19th જૂન 2023 મેં મારો ફર્સ્ટ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરેલો. 19 જૂન 2023 till 19th June 2024 મારા પોર્ટફોલિયોએ 76.9% રિટર્ન આપ્યું એ પર્ટિક્યુલર પીરિયડમાં, વર્સિસ બેન્ચમાર્ક વોઝ 38.28. So I have created double the alpha than the benchmark in that time frame. Why I took this period? કારણ કે જૂન 2024 પછી માર્કેટ નીચે આવવાનું ચાલુ થયું, માર્કેટમાં કરેક્શન સ્ટાર્ટ થયું. સપ્ટેમ્બરથી કરેક્શન સ્ટીપ થયું, માર્કેટ પીક આઉટ થઈ ગયેલું સપ્ટેમ્બરથી અત્યાર સુધી મેં આપ્યું છે. મારો પોર્ટફોલિયો 2.37% નીચે છે, બેન્ચમાર્ક 0.3, એટલે ઘટતા બજારે પણ હું ખાલી 2.73% જ પડ્યો. તમે અત્યારના પોર્ટફોલિયો કે બીજા ઇન્ડેક્સ જોઈ લો, મેક્સિમમ પોર્ટફોલિયો 18 થી 25% ઘટ્યા છે આ બે સ્ટેજમાં. મારો પોર્ટફોલિયો ખાલી 2.73% જ ઘટ્યો. ધેટ ઇઝ ધ પાવર ઓફ, એઝ આઈ સેડ, અનઇમોશનલ ડિસિઝન મેકિંગ. તેજી બજારમાં હું તમને મારો પોર્ટફોલિયો બતાવું જે પાસ્ટમાં હતો. આ અમુક સ્ટોક્સ હતા જેના મારા વિનર્સ પ્લસ લૂઝર્સ કે તમે કાંઈ પણ કહો. કોચી શિપયાર્ડમાં મેં 400% બનાવ્યા. એક વર્ષમાં જ્યારે બજાર વન વે ચાલતું હતું ને, ત્યારે 42% ઓફ માય પોર્ટફોલિયો વોઝ ડિફેન્સ, PSUs એન્ડ સ્મોલ કેપ એન્ડ મિડ કેપ પોર્ટફોલિયો. ઓગસ્ટ 2024માં ઝીરો કરી નાખ્યું. એ ખાલી મશીન કરી શકે, હ્યુમન ક્યારે બી નહીં કરી શકે. હું મારા ઇન્વેસ્ટર્સના લાઈવ પોર્ટફોલિયો તમને આપી. 42% પોર્ટફોલિયો મારી પાસે બધા ડિફેન્સ સ્ટોક હતા, ડિફેન્સ હતા, રેલવે હતા, PSU હતા, કોચી શિપયાર્ડ, શિપ બિલ્ડિંગ કંપનીઝ, પ્રોબેબલી આઈ હેડ તમારું હિન્દુસ્તાન એરોનોટિક્સ, HAL, મઝગાંવ ડોક, આ બધા સ્ટોક, લોક સ્ટોક અને બેરલ ઓગસ્ટમાં મેં વેચી નાખ્યા અને માર્કેટ એ પછી પડવાનું ચાલુ થયું. That I was able to do because it was a systematic process driven approach. એટલે જ મારા જે રિટર્ન્સ હતા ને એ રિટર્ન્સ ઇન્ટેક્ટ થયા. એટલે મેં 400% કમાયો, મેં ઝીરો કરી નાખ્યું. એવી રીતે અમુક સ્ટોક JSW એનર્જી હતો 18% હતું, કલ્યાણ જ્વેલર્સ 36% પ્રોફિટ. The idea was કે because it's a process driven approach, our model in the month, અને આજે આપણે અત્યારના છે કારણ માર્કેટ કરેક્ટ થઈ ગયું છે, ઉપરથી ઘણું નીચે આવ્યું છે, છેલ્લા 3 દિવસથી બજાર ઘણું ખરાબ છે. તમે CNBCના ઇન્ટરવ્યૂ જોઈ લો, કદાચ સિદ્ધાર્થના મારા તમને મળશે, ઓર એલ્સ તમે YouTube પર કરજો. અમે ઇન્વેસ્ટર નોટ દર મહિને લખીએ છીએ. હું અભિષેક છું તમારા બધા સાથે શેર કરીશ. ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર મહિનામાં ત્યારે અમે લોકોએ લખેલું કે બજાર અહીંયાથી અમને બહુ ખરાબ લાગે છે. અમારા ક્વોન્ટ મોડલ સજેસ્ટ કરે છે કે માર્કેટમાં મોમેન્ટમ કમ્પ્લીટ પતી ગયું છે. અત્યારના ક્વોલિટી અને લો વોલાટિલિટી સ્ટોક લેવા બહુ જરૂરી છે. જો તમે ક્વોલિટી અને લો વોલાટિલિટી સ્ટોક લેશો તો જ તમારા પૈસા બનશે. આ મેં કીધેલું ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં. આજે ઇટ ઇઝ પ્રૂવન રાઈટ. સો ધેટ વોઝ ધ પાવર ઓફ મશીન. Not that I went right, it was my model that went right. My model could unemotionally take that decisions
that now we have to come out of મારો આખો પોર્ટફોલિયો 1 વર્ષ સુધી વેલ્યુ અને મોમેન્ટમ થીમ પર હતો. વેલ્યુ અને મોમેન્ટમમાંથી ક્વોલિટી અને લોવર કમ્પ્લીટ શિફ્ટ કર્યું. 27% હેલ્થકેર મારા પોર્ટફોલિયોમાં આવી ગયું, 15% આઈટી મારા પોર્ટફોલિયોમાં આવી ગયું. I went wrong in consumer discretionary. મારા પોર્ટફોલિયોમાં કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્ટોક આવ્યા because generally low vol stocks are consumer discretionary staples જે આપણે કહીએ. Unfortunately લાસ્ટ ક્વાર્ટરમાં બધા સ્ટેપલ કંપનીઝના રિઝલ્ટ બહુ ખરાબ આવ્યા અને રિઝલ્ટ ખરાબ આવવાથી એ સ્ટોક્સ પડ્યા. તો મને ત્યાં આગળ ઇમ્પેક્ટ આવ્યું, ના નથી પાડતો, પણ આઈ મેડ ફિનોમિનલ મની ઇન આઈટી, આઈ મેડ ફિનોમિનલ મની ઇન હેલ્થકેર. એટલે મારો પોર્ટફોલિયો રિલેટિવલી ઓછો પડ્યો, કારણ કે ત્યાં મારા રિટર્ન ઘણા સારા, કારણ કે આઈટી છેલ્લા 4 મહિનામાં બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર બન્યું. સો ધેટ ઇઝ હાઉ ધ પાવર ઓફ કોન્ટ કમ્સ. કે પોર્ટફોલિયોમાં હું બી ખોટો પડું છું, એમ નથી કહેતો કે મારા પોર્ટફોલિયોમાં નહોતું. ઇમામી હતો મારા પોર્ટફોલિયોમાં આ ફેઝમાં, એમાં મારા ડ્રોડાઉન થયા, કારણ કે અનફોર્ચ્યુનેટલી ઇકોનોમીમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું થયો, કોવિડ પછી છે ને પ્રાઇવેટ કેપેક્સ થયું જ નથી ઇન્ડિયામાં. ખાલી ગવર્મેન્ટ વોઝ ડુઈંગ ધ હેવી લિફ્ટિંગ. કમ્પ્લીટ ઇકોનોમી વોઝ ડ્રીવન બાય કેપેક્સ ડન બાય ગવર્મેન્ટ. તમે જુઓ કોવિડ પછી કોઈ પણ લાર્જ કંપની, રિલાયન્સ, ટાટાસ, પ્રોબેબલી યોર એબી ગ્રુપ એટલે આદિત્ય બિરલા ગ્રુપ, કોઈએ પણ મેજર કેપેક્સ અનાઉન્સ નથી કર્યા. It was only government which was doing infrastructure capex or other capex, જેના લીધે ઇકોનોમી was uplifted. લાસ્ટ 1.5 વર્ષમાં ગવર્મેન્ટ કેપેક્સ બંધ થઈ ગયેલું because of center and state elections, and government could not do that kind of capex. એટલે ઓટોમેટિકલી જે કેપેક્સ ગવર્મેન્ટના હેવી લિફ્ટિંગથી ચાલતું હતું એ આખું સ્લો ડાઉન થઈ ગયું. સ્લો ડાઉન થઈ ગયું એટલે જ આપણા જીડીપી નંબર પર બી એનો ઇમ્પેક્ટ આવ્યો. એના લીધે હવે એક જ તકલીફ એ છે કે પહેલા 10 વર્ષમાં મોદી ગવર્મેન્ટ નેવર યુઝ ટુ ગીવ અ પોપ્યુલર સ્કીમ. અનફોર્ચ્યુનેટલી એમપી ઇલેક્શન, after that probably your Maharashtra was kneeling in the coffin કે મોદી ગવર્મેન્ટ રિયલાઇઝ કે ઇલેક્શન જીતવું હોય તો ફ્રી બીઝ આપવી પડે, લાડલી બેન એન્ડ ઓલ. સો દેટ ઇઝ માય વરી કે આ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ કેજરીવાલ વે. ધીસ વોઝ ધ બિગેસ્ટ વરી. પહેલા 10 વર્ષમાં that government never gave this kind of populist measure. પણ હવે બધે આ લાઈન ચાલુ થઈ ગઈ છે કે 1600 રૂપિયા 2500 રૂપિયા ખાતામાં નાખ્યા કરો, ઇલેક્શન જીત્યા કરો. સો જે પૈસા આ ગવર્મેન્ટ માટે ઇકોનોમીના સ્પેન્ડ માટે છે એ મને એવું લાગે છે કે પોપ્યુલિસ્ટ સ્પેન્ડિંગ માટે જશે કદાચ ફોર્થ કમિંગ. હવે આ દિલ્હી ઇલેક્શન આવ્યું તો પરમ દિવસે તમે લોકો મીડિયા જોતા હશો તો કેજરીવાલ ઓલરેડી 2500 રૂપિયા તો અનાઉન્સ કર્યા, એટલે હવે જીતવું હોય તો 2800 અથવા 3200 જ આપવા પડશે, કારણ કે 2500 તો ઓલરેડી બેન્ચમાર્ક થઈ ગયું ને. સો તમારે કઈ લાડલા ભૈયા કાઢવું પડશે કે કાંઈ કાઢવું પડશે, આઈ ડોન્ટ નો વોટ વિલ કમ આઉટ. But now this has become the trend. So the money which was actually, but that is another good effect also. કે જો લોકોના હાથમાં પૈસા વધારે આવશે તો એ લોકો સ્પેન્ડ કરશે, એનાથી કન્ઝમ્પશન લેડ ડિમાન્ડ આવશે. કન્ઝમ્પશન આ એકચ્યુઅલી ચાઇના અને યુએસમાં થયું છે. વધારે પૈસા તમે યુએસમાં કોવિડ પછી શું થયું, યુએસ ગવર્મેન્ટ ગેવ ધ ડોલર્સ ઇન એવરીવન્સ બેંક અકાઉન્ટ, પીપલ વેન્ટ એન્ડ ડીડ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ, ઇન્ફ્લેશન વેન્ટ ઓલ ટાઈમ હાઈ, ઇકોનોમી પડતી જ નથી. છેલ્લા નિયરલી 18 મહિનાથી વર્લ્ડના ટોપ ઇકોનોમિસ્ટ આર્ટિકલ લખે છે કે યુએસમાં બબલ છે. યુએસ ઇકોનોમી નવા હાઈ બનાવ્યા કરે છે, આપણને ખબર જ નથી પડતી, કારણ કે કન્ઝમ્પશન લેડ ડિમાન્ડ એટલી સ્ટ્રોંગ છે, લોકો પાસે એટલો પૈસો છે, સરપ્લસ કેશ. એના લીધે સરપ્લસ કેશને લીધે ત્યાં આગળ એક અનએક્સપેક્ટેડ ગ્રોથ આવ્યો. સો ઇન્ડિયામાં બી કદાચ જે આ પોપ્યુલિસ્ટ મેજરને લીધે જે પૈસા લોકોના બેંક અકાઉન્ટમાં આવશે એ પૈસા ફરીને પાછા ઇકોનોમીમાં જ આવશે, કારણ કે લોકો સ્પેન્ડ કરશે. તમારી પાસે પૈસા આવશે તો 2 વ્હીલર લેશો, પ્રોબેબલી ઘરમાં અપ્લાયન્સીસ લેશો, તો એના લીધે ઇકોનોમીમાં પાછા ફરીને આવશે. That is one of the thought process that people have in the economy. Certain numbers I'll give you of the back tested, કારણ કે probably આપણા thought process હંમેશા એવો હોય કે ભાઈ મને શું રિટર્ન મળશે. તો અમારા ક્વાર્ટર વાઇઝ રિટર્ન્સ છે પોર્ટફોલિયોના, અલગ અલગ માર્કેટ, અલગ અલગ ટાઈમ ફ્રેમમાં કઈ રીતે અમે લોકોએ રિટર્ન આપ્યા છે. ફર્સ્ટ ક્વાર્ટર, સેકન્ડ ક્વાર્ટર, થર્ડ ક્વાર્ટર વર્સિસ બેન્ચમાર્ક. તમે ક્યારે પણ 3 મહિનાના પીરિયડમાં જોશો તો માય પોર્ટફોલિયો વિલ ઓલવેઝ ડુ બેટર દેન બેન્ચમાર્ક, બીકોઝ એઝ આઈ સેડ we continuously keep evaluating our portfolios. આવી રીતે આ આખું સેક્ટર રોટેશન છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે મેં તમને કીધું ને કે જૂનથી 2023 થી 2024 સુધી તમે જોશો ને, જૂન 2024 સુધી you will find industrial, cycling, they were the large part of my portfolio consistently, and then automatically August અને લાઈફ પોર્ટફોલિયો અચાનક તમને ડીપ સાયક્લિકલ દેખાશે. So moving out of that created the alpha for my portfolio. Okay, when trend is good, you invest in those sectors which are likely to do good. And our actual portfolio, SEBI પર બી તમને મળશે, કારણ કે we are supposed to upload portfolio every month on SEBI website also.
સો તમને આ બધી ડિટેલ્સ મળશે. મારા ટોપ પરફોર્મિંગ સેક્ટર્સ મેં ત્યાં આગળ આપ્યા, મારા કયા સેક્ટરથી મને કેટલા પૈસા બન્યા. એમાંથી અમુક સેક્ટર્સ કદાચ એવિએશન, માઇનિંગ, શિપિંગ મારા પોર્ટફોલિયોમાં આજે છે જ નહીં, બટ દે મેડ મની ફોર માય ઇન્વેસ્ટર્સ, બટ ટુડે આઈ ડોન્ટ હોલ્ડ ધેટ પોર્ટફોલિયો એટ ઓલ ઇન ધેટ પોર્ટફોલિયો. This is how my sector rotation in the life portfolio has been, from where it went and from where it is. કદાચ આઈટી બિલકુલ નહોતું મેં જે તમને કીધું ત્યારે શરૂઆતમાં. And then probably current portfolio has the largest allocation probably October પછી જે હમણાંનો portfolio છે it's around 18% in IT, which did extremely well because we are in January right now. So અત્યારે એના પછીનો portfolio આ લોકોએ નથી નાખ્યો. IT has come up as high as 18%. Similarly, initial there was no healthcare. Probably healthcare went to 33-37%. Pharma has done extremely well in last 3 to 6 months. So this is, and these are the life sector. This is my colleague Siddharth, who heads the quantitative research and quantitative strategy. Siddharth comes with probably he's a chartered accountant, then he's done his CFA, then he did his master from Warwick. Siddharth joined this group in 2017. 2017 to 2019, Siddharth was part of institutional research. 2019, he came to me. Siddharth is Amisha's son. Amisha is a single holder of this company. 96% is with her. એટલે સિદ્ધાર્થ 2019 came to me and said કે નુપુરભાઈ મારે ઇન્સ્ટિટ્યુશન નથી કરવું, આમાં ઈલ્ડ ડે બાય ડે કમ્પ્રેસ થતું જાય છે, બ્રોકરેજ ઓછી થાય છે, રિસર્ચના કોસ્ટ વધે છે. ધીસ ઇઝ નોટ ધ સસ્ટેનેબલ બિઝનેસ મોડલ. સો લેટ્સ રિવેમ્પ અવર અસેટ મેનેજમેન્ટ બિઝનેસ. That's the time Siddharth and myself jointly we changed this entire model. અને એક્ટિવ અસેટ મેનેજમેન્ટ જે હું કદાચ 8 વર્ષથી કરતો હતો, we closed down in 2019 and we went towards quant, and touchwood we are really proud that with support of that we've been able to build that kind of strategies. Amisha Vora, she is a chairperson of PL Group. Amisha comes with 35 plus years of experience in industry. She is chartered accountant by qualification, 96% shareholder in our company. Dr. Punita Kumar Sinha, she is a chairperson of my asset management business. In building my quantitative model, Punita no bahut motto hath છે because she comes from a global experience of quant investing. Punita has managed money in India, she has managed money in Singapore, she is managing money currently also in US. અને આખું મારું quant architecture set કરવામાં એને અમને બહુ હેલ્પ કરી છે. She is on board of lot of companies, Infosys, Lupin, Chartered Accountant Institutionના બોર્ડ પર છે. She is PhD and one of the most renowned asset managers globally. If you will go and Google about her, very calm and but her quantitative edge has really helped us because Amisha come from pure fundamental background. So she didn't understand the quant what Punita had done that. So initially જ્યારે ટીમ બનાવતા હતા મને હજી યાદ છે કે રાતના 3 because she 6 months in a year she's in Boston, 6 months in a year she's in India. So US માં ત્યારે અમારા 3 4 વાગ્યા સુધી રાતના 2 વાગ્યા સુધી સાથે કોલ ચાલતો હોય. Then she helped us connect the global asset managers. વર્લ્ડમાં કઈ રીતે quant પૈસા મેનેજ થાય છે. She literally did the hand holding for Siddharth and myself. This is how we could build this team with her help. I really hope this is all about us as a peer. હવે તમારા લોકોએ કાંઈ પણ બિફોર આઈ વાઇન્ડ અપ હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું. આપણે બધા બિઝનેસમેન છે, હું પણ એક બિઝનેસમેન છું, તમે લોકો બી બિઝનેસમેન. તમને એક વસ્તુ કહું સર, ઇન્ડિયા છે ને ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ અસેટ ક્લાસ તરફ જઈ રહ્યું છે. તમારા બધાએ એક સસ્ટેનેબલ કેપિટલ નેક્સ્ટ જનરેશન માટે બિલ્ડ કરવા બિઝનેસીસમાંથી ફાઇનાન્શિયલ અસેટ્સમાં મૂવ થવું બહુ જરૂરી છે. આ દરેક ડેવલપ કન્ટ્રીમાં તમે, અને હવે ઇન્ટરનેટના લીધે ડેટા અવેલેબલ છે, તમે જાપાનનો ગ્રોથ જુઓ, તમે સાઉથ કોરિયાનો ગ્રોથ જુઓ, તમે યુએસનો ગ્રોથ જુઓ કે ચાઇનાનો ગ્રોથ જુઓ, એ બધા ઇકોનોમી જ્યારે મેચ્યોર થઈ જાય, તે ઇન્ડિયામાં આપણે બધા એક્સપેક્ટ કરીએ છીએ વિલ બી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન નેક્સ્ટ ફ્યુ યર્સ, ત્યારે ફિઝિકલ અસેટથી ફાઇનાન્શિયલ અસેટમાં ટ્રાન્ઝિશન થાય. લેન્ડ, ગોલ્ડ એ બધા અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું થતું જાય અને ઓટોમેટિકલી ફાઇનાન્શિયલ અસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય. Because financial assets are the only asset which replicates your economy, or I would rather say represents your economy. So આપણે બધા બિઝનેસીસમાંથી પૈસા, મારી વાત માનો, કાઢવા બહુ જરૂરી છે અને એક ફાઇનાન્શિયલ પોર્ટફોલિયો બિલ્ડ કરવો બહુ જરૂરી છે જો લોંગ ટર્મ સસ્ટેનેબલ ગ્રોથ કેપિટલનો કરવો હોય તો. બિઝનેસીસમાં આપણે કમાશું જ, નો ટુ ડાઉટ. તમારા ઘણા બધાના બિઝનેસ એવા હશે જે તમને કદાચ 22%-23%થી વર્ષે ગ્રોથ થતા હશે, તો યુ વિલ ડિસાઇડ કે હું શું કામ ઇક્વિટી માર્કેટમાં પૈસા નાખું. But no business 365 days will run with the same pair
પેશન, સેમ પેસ એન્ડ સેમ ગ્રોથ. બીકોઝ જેમ જેમ કોઈ બી બિઝનેસમાં ગ્રોથ અનએક્સપેક્ટેડ હોય ને ત્યાં કોમ્પિટિશન એની મેળે આવી જાય અને કોમ્પિટિશન આવે એટલે ઓટોમેટિકલી માર્જિન ઓછા થતા જાય. સો તમે એક ડિસિપ્લિન અપ્રોચથી બિઝનેસમાંથી અમુક પૈસા બહાર કાઢો. રિયલ ઇસ્ટેટ હવે વેધર વી લાઇક ઓર નોટ એટલું મોંઘું થવા માંડ્યું છે બિયોન્ડ ધ પોઈન્ટ કે નાવ ઇટ્સ નોટ નો લોંગર એન ઇન્વેસ્ટેબલ અસેટ ક્લાસ. પોતાના રહેવા માટે વાપરવા માટે ઠીક છે, પણ અહીંયાથી સસ્ટેનેબલ ગ્રોથ રિયલ ઇસ્ટેટમાં મળશે. વેરી હાર્ડ ટુ બિલીવ દેટ. મને એવું લાગે છે કે જે આજે ડેવલપ કન્ટ્રીઝમાં કેવું છે, નો બડી હેઝ લવ ફોર ધેર હાઉસ. અમેરિકામાં માણસ છે ને ઘર વેચીને 2 કલાકમાં બીજા જતો રહે, એની જોબ ચેન્જ થાય. તો ઇન્ડિયામાં યંગ જનરેશન એવું જ કરશે. તમે જે આજે યંગ જનરેશન છે ને, જે મેટ્રો સિટીઝમાં બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, ત્યાંના યંગ જનરેશન જુઓ, મેક્સિમમ પીપલ પ્રિફર લિવિંગ ઓન રેન્ટ. They will not buy 5 crore, 6 crore flat. They will live on a rent till they are earning, and when they are not earning, they'll have retired life in their native place. But these people believe to leave house. એ BMW ગાડી ખરીદશે, મર્સિડીઝ ખરીદશે, પણ એ 5 કરોડનું ઘર નહીં ખરીદે. એ દર વર્ષે અબ્રોડ હોલિડે કરશે. બીકોઝ અને એના બાકીના પૈસા તમે જો એસઆઈપી, કેમ આટલું ઇન્ડિયામાં એસઆઈપી નો ગ્રોથ થયો? યંગ જનરેશન નેવર વોન્ટેડ ટુ પુટ મની ઇન એફડી. દે નેવર વોન્ટેડ ટુ બાય રિયલ એસ્ટેટ. દે નેવર વોન્ટેડ ટુ બાય ગોલ્ડ. એટલે આ બધા પૈસા એસઆઈપીમાં કે ઇક્વિટીમાં આવે છે. છેલ્લા 2.5 વર્ષથી વન વે એફઆઈ ઇન્ડિયામાં વેચ્યા કરે છે. એફઆઈ વન વે વેચે છે તો પણ તમે જો આપણું માર્કેટ નવા હાઈ બનાવતું ગયું. બીકોઝ આપણા ઇન્ડિયા, આપણે કહીએ આપણે ઇન્વેસ્ટમેન્ટમાં હવે આત્મનિર્ભર થઈ ગયા છે. વી ડોન્ટ નીડ એફઆઈ. ઇવન ઇફ એફઆઈ ડઝન્ટ કમ, ઇન્ડિયા વિલ નોટ બર્ચ. અને નેક્સ્ટ 5 to 7 years, trust me, India will transform big time in asset management, wealth management and even in equity as an asset class. તમે આ ઇક્વિટીનો આજે તમારામાંથી જો કોઈના રિલેટિવ્સ કે છોકરા કે અમેરિકામાં જોજો, અમેરિકામાં સર્ટન પોર્શન ઓફ યોર સેલેરી by default goes to 401k, which is an equity which goes towards your retirement benefits. એ વસ્તુ ઇન્ડિયામાં પણ આવશે ધીરે 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 ધીરે. જે ત્યાં મોદી ગવર્મેન્ટ હમણાં EPFO, PPF, પેન્શન ફંડ્સ માટે જે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ઓપન કર્યું છે, દેટ્સ ધ ઓનલી માઇન્ડસેટ. ગવર્મેન્ટ ક્યાં સુધી 8%, 9% કઈ રીતે વ્યાજ આપ્યા કરશે? એટલે એને બી ખબર છે કે તમારે ગ્રોઈંગ અસેટ ઇક્વિટીમાં અમુક પૈસા ફંડને આપવા પડશે, જેથી હું વ્યાજ સસ્ટેન કર્યા કરીશ. સો એ વસ્તુ ઇન્ડિયામાં બહુ ચેન્જ થશે. સો ટ્રાય ટુ બિલ્ડ ધ ફાઇનાન્શિયલ અસેટ. નોટ વિથ મી, દેટ્સ નોટ નેસેસરી કે મારી સાથે કરો, પણ ફાઇનાન્શિયલ અસેટ બિલ્ડ કરો. અને ઇન્ડિયામાં વેલ્થ મેનેજમેન્ટ બહુ મોટી સ્પેસ થશે. વેલ્થ એડવાઇઝર અને વેલ્થ મેનેજમેન્ટ, હું તમને ઓનેસ્ટલી એક ટીપ આપું. Hexagon is just a growing company. They are just trying their best. Trust me, એ લોકોમાં ઇન્વેસ્ટ કરો. આ કાંઈ નહીં કરે ને, આ અમારો બિઝનેસ કેવો છે ખબર છે? સપોઝ આજે મારું 100 કરોડનું AUM છે ને, હું કાંઈ નહીં કરું ને તો બી દર વર્ષે આ AUM 18%થી વધે, એટલે દર વર્ષે મારી ઇન્કમ 18%થી વધે. આ કયો બિઝનેસ એવો છે જેમાં એકવાર કેપેક્સ કરો અને દર વર્ષે ગ્રોથ આવ્યા જ કરે, વિધાઉટ એની કેપેક્સ, વિધાઉટ એની હાર્ડવર્ક. ફેક્ટરીમાં તો મારે ચલાવવું પડે, મારે ફેક્ટરીમાં મશીનરી નવી નાખવી પડે, મારે ટેકનોલોજી નવી કરવી પડે ટુ કીપ અપ ટુ ધેટ ગ્રોથ. ફાઇનાન્શિયલ, કારણ કે નિફ્ટી દર વર્ષે 15 થી 18% વધે છે. તો હું બજારમાં જો હું એક ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય ને 100 કરોડનું મારું AUM હોય, મને 100 કરોડ પર ફી આ વર્ષે આવે છે, નેક્સ્ટ વર્ષે મને 118 કરોડ પર આવશે વિથ સેમ એફર્ટ. તો તમે આ લોકોની કંપનીમાં જ ઇન્વેસ્ટ કરો તો બી તમારા પૈસા બની જશે. હું તમને સાચું કહું, કારણ કે આજે સપોઝ આ 500 કરોડનું એસેટ લઈને બેઠા છે, નેક્સ્ટ 7 વર્ષમાં 500 કરોડનું એસેટ એની મેળે 5000 કરોડ થઈ ગયું હશે, બીકોઝ ઓફ ધેર એફર્ટ એન્ડ માર્કેટ એફર્ટ. સો પ્રોફિટેબિલિટી વિલ ઓલ્સો ચેન્જ. સો ધીસ ઇઝ ધ પાવર ઓફ ફાઇનાન્શિયલ અસેટ્સ. ફાઇનાન્શિયલ અસેટ્સમાં દર વર્ષે તમે કન્સિસ્ટન્ટલી જોશો, જે તમારા મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ બી પોર્ટફોલિયો હશે, તમે આજથી 7 વર્ષ પહેલા કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું હશે ને, તમારું કઈ વાર આરામથી 16 થી 18% હશે વિધાઉટ ડુઈંગ એનીથિંગ. 12.5% ટેક્સ, 18% વર્ષે ગ્રોથ. આનાથી સારો ધંધો શું છે? ટેક્સ ઇઝ લોએસ્ટ, growth is better than or equivalent to businesses. That's why I always tell everyone that build a financial assets. It's very, very important. Either you build yourself, you build with help of professionals. મારું પર્સનલી એવું માનવું છે કે માંદા પડીએ તો પોતે સેલ્ફ મેડિકેશન કરવા કરતાં ડૉક્ટર પાસે જવું સારું, કારણ કે મરવું તો ચંદનના લાકડા પડે છે. સો ધીસ ઇઝ માય થોટ પ્રોસેસ. તમે પોતાની મેળે પણ જઈને સુઈ શકો છો, એમાં કોઈ ડાઉટ નથી. અને people will do better than me also. There are no two doubts. There are many people, they have really made wealth in capital market, અને એ લોકો પોતાના સ્ટડીથી પણ ઘણું સારું કર્યું છે. પણ પ્રોફેશનલ્સ will do unemotionally for you, કારણ કે I have no love for funds, I have no love for stocks. My job is to consistently give return to you. જો હું તમને રિટર્ન નહીં આપું, તમે મારી સાથે નહીં રહો. હું તમને ગમે તેટલું 1-2 કલાક સમજાવીશ, કોન્ટ આમ છે આમ છે આમ છે.
અલ્ટિમેટલી તમે વર્ષના અંતે એ જ જોશો કે માર્કેટ કેટલું વધ્યું, મેં શું રિટર્ન આવ્યું. અને ઇફ આઈ ડોન્ટ સસ્ટેન, યુ વિલ પુલ યોર મની આઉટ. ઇટ ઇઝ અ હ્યુમન ફેક્ટ. સો ફોર મી ઓલ્સો ટુ સર્વાઈવ આઈ હેવ ટુ બીટ ધ માર્કેટ. આઈ હેવ ટુ બી અબવ માર્કેટ. હું આલ્ફા જનરેટ નહીં કરું તો મારા ક્લાયન્ટ મારી સાથે રહેશે નહીં. લાસ્ટ 1 વર્ષમાં મારું ફંડ 500 કરોડથી ઉપર થઈ ગયું છે. કારણ કે that has come from every investor like you. I have crossed 500 crore in just 1 year. મેં 2024 માં ચાલુ કર્યું હતું જૂન. પહેલા 3 મહિના તો અમે પણ સ્લો હતા. પ્રોબ્લી મેં નવેમ્બર 2023 પછી અગ્રેસિવ માર્કેટિંગ ચાલુ કર્યું. અત્યારનું નવેમ્બર 2024 ડિસેમ્બરમાં છું. 500 કરોડ મારું એમ જ AUM થઈ. સો ધીસ ઇઝ ધ પાવર. માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ તમે રિટર્ન સારા આપશો, કન્સિસ્ટન્ટ આપશો તો લોકો તમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે તમારા કાંઈ પણ સવાલ હોય તો આઈ એમ હેપી ટુ ટેક. સર, તમારું આ જે બ્રોશર જો એમાં ઇટ ઇઝ રિટર્ન મિનિમમ ટિકિટ સાઇઝ ઇઝ 50 લાખ રૂપીઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. સો ધીસ ઇઝ આ એક લમસમ વાળું જ આપણામાં સિનેરિયો છે કે પછી વી આર ગોઈંગ ઓન ધીસ કે એમાં બી 10 લાખ 15 લાખ 20 લાખ એટલે SIP મોડલ જસ્ટ ફોર કેસ, કારણ કે 50 લાખ ઇઝ અ બિગ અમાઉન્ટ ફોર એનીવન. So, as per SEBI regulation, no PMS, SEBI registered PMS cannot accept less than 50 lakhs. Okay. So, at the time of investment, you have to give me 50 lakhs. Now, you can contribute this 50 lakh by way of check or mutual fund, mutual fund shares, whatever. But it has to have 50 lakhs. This is a SEBI regulation for all SEBI registered portfolio manager. Okay. There is nothing new that I. Now, whether you call is on you કે તમારે એ 50 લાખ આપીને મને કહેવું છે કે હું મારી રીતે પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરું, ઓર તમે એમ કહો કે નુપુરા 50 લાખનો ચેક લઈ લે પણ મારે નેક્સ્ટ 5 મહિનામાં 10 લાખ દર મહિને મારા માટે ઇન્વેસ્ટમેન્ટ કરશે, એ હું કરી શકું. પણ મારે 50 એક સાથે લેવા પડશે. જનરલી આઈ ડોન્ટ ટેક કેશ કોલ, બટ એઝ અ ઇન્વેસ્ટર ઇફ દે વોન્ટ ટુ સ્પ્રેડ આઉટ કે ભાઈ મારું 7 વર્ષ 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે તો તું મારો પોર્ટફોલિયો 3 મહિનામાં બિલ્ડ કર, 4 મહિનામાં બિલ્ડ કર, 5 મહિનામાં બિલ્ડ કર. ધેટ યુ કેન ઓલવેઝ ડુ. One more thing I would like to add કે I am one of the only fund manager જ્યાં તમે તમારો પોર્ટફોલિયો રોજ જોઈ શકશો. I don't hide anything. I don't trade daily. I don't make changes in portfolio daily. રોજ સાંજના તમને તમારો પોર્ટફોલિયો દેખાશે કે મેં કયા સ્ટોક લીધા, કયા ભાવે લીધા, એનો આજનો બજાર ભાવ શું છે, એના પોર્ટફોલિયોમાં વેટેજ શું છે, એનું પ્લસ માઇનસ શું છે, કયા સેક્ટરમાં મેં ઇન્વેસ્ટ કર્યું, એ સેક્ટરની સ્ટ્રેન્થ કેટલી છે. કારણ કે આઈ ગીવ માય પોર્ટફોલિયો લાઈફ ટુ ઓલ ઇન્વેસ્ટર્સ. તમારા શેર તમારા પોતાના ડીમેટમાં ટ્રાન્સફર થશે. HDFC મારો કસ્ટોડિયન છે. તમારા શેર HDFC કસ્ટડીમાં ટ્રાન્સફર થશે. તમે તમારો પોર્ટફોલિયો રોજ લાઈવ જોઈ શકો છો. તમે મને કેટલા પૈસા આપ્યા, તમે મને પૈસા આપ્યા ત્યાંથી માર્કેટ કેટલું વધ્યું, તમારો પોર્ટફોલિયો કેટલો વધ્યો, આ બધી વસ્તુ તમને લાઈવ પોર્ટલ ઉપર અને વોટ્સએપ પર બે ઉપર અવેલેબલ છે. વર્ષના અંતે હું તમને ઓડિટ કરીને બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ, કેપિટલ ગેઇન લોસ સ્ટેટમેન્ટ બધું પ્રોવાઈડ કરીશ. બીકોઝ દેટ આઈ ઓલવેઝ બિલીવ કે ઓડિટેડ બેલેન્સ શીટ gives the confidence to the investors. So at your end you will get audited balance sheet, profit and loss, capital gain loss. So this is the transparency which I always believe. In my 24 years of professional career I have only realized one thing કે તમે જેટલા ટ્રાન્સપરન્ટ રહેશો ને એટલો ધંધો વધે છે. So I don't believe કે મેં શું લીધું કોઈને ખબર ન પડે. આ દરિયો છે, જે લેવું એ લો ભાઈ, કાંઈ ફરક નહીં. કેવીએસના ફિગરના કન્સ્ટ્રેન્ટમાં એક ચેન્જીસ હમણાં આવી રહ્યો છે. SEBI has initiated this. 50 લાખથી નીચે અને 10 લાખથી ઉપરની વચ્ચેનો એક એ મ્યુચ્યુઅલ ફંડ માટે. હા એટલે કસ્ટમાઇઝ એક ઓપ્શનના માટે એ મ્યુચ્યુઅલ ફંડ માટે પણ હજી પોર્ટફોલિયો મેનેજરને હજી લીધે નથી. મ્યુચ્યુઅલ ફંડમાં એ લોકો હમણાં જ ઇન્ક્લુડ. એની અધર ક્વેશ્ચન? Now, all of us know that India is a growing economy, and day by day the future is very bright, particularly as compared to the developed country. So my question is, we all of know that this is the best way for the high return. And as per the government's policy, and government is going to change so many changes in terms of the economy, black money, notebandi, and now forthcoming April 2025. I think the Jantri is going to be double or triple or 5 times. So what will be the more effect on the high return in which sector? Can you explain? And what will be the future? So I am very bullish on. And just I put one more thing. Most of the businessmen and industry persons are going to invest their funds in the black money. I mean in real estate or lands or gold like this. So what is the next forthcoming future for the highest making the growth? તમારું નામ અને Myself is Suraj Savalia.
And I'm a owner of the Petson group of companies, Petson Foods India Private Limited, and we are the manufacturer and exporter of the processed fruits and vegetables. And I would like to say that we are the biggest manufacturer of the processed fruits and vegetables in Gujarat. વેરી ગુડ સર, થેન્ક યુ ફોર કમિંગ, આઈ એમ વેરી ઓપન. સેક્ટર્સ કયા સારા ચાલશે? માય પર્સનલ બિલીફ ઇઝ ધેટ with growing economy and growing per capita income, consumption is the best thing to buy, or the consumption related stocks, because whenever income increases or per capita income goes up, people tend to spend, which is a very common. So any businesses which are in consumption, so I would suggest કે suppose cloth companies છે, પૈસા વધારે આવે તો લોકો બ્રાન્ડેડ વોચ લેશે, સારા કપડા પહેરશે, એસ્પિરેશન ગોઝ હાઈ વિથ યોર ઇન્કમ ગોઈંગ હાઈ. સો ઓલ કન્ઝમ્પશન લેટ ડિમાન્ડ હાઈ એન્ડ. તમે અત્યારના જુઓ મંદી છે ને રિયલ ઇસ્ટેટમાં પણ લો, એટલે નાના છે ને સસ્તા રિયલ ઇસ્ટેટમાં છે. તમે અત્યારના 20 કરોડનું એક કાઢશો એ તરત બુક થઈ જાય છે, કારણ કે આખા બિલ્ડિંગમાં 6 જ અપાર્ટમેન્ટ હશે ને બધાને અપાર્ટમેન્ટ લેવા છે. આજે મુંબઈમાં 100 કરોડથી ઉપરના જે પેલેશિયલ સી ફેસિંગ બિલ્ડિંગ બને છે કે ફ્લોર બને છે એ બુકિંગ તરત પતી જાય છે. તમે વચ્ચે સાંભળ્યું હશે નોઈડામાં, દિલ્હીમાં પ્રોબેબલી એ લોકો એક પ્રોજેક્ટ ચાલુ કરેલો 450 ફ્લેટનો, નોટ ઇવન સિંગલ ફ્લેટ વોઝ લેસ ધેન 10 crore, and in 45 minutes everything was sold out. So high end will grow for sure with per capita income. So that's anything which has to do with consumption. Maybe branded cloth companies you can buy. Probably you can buy Levers or the Daburs kind of companies which are directly related to the consumption. Or you can always look at automobiles is another proxy to the consumption, because આપણા પોતાના જ ફેમિલીમાં જુઓ, આજથી 10 વર્ષ પહેલા કદાચ એક ગાડી હશે, આજે જેટલા મેમ્બર છે એટલી ગાડી છે. Because everybody wants privacy. When you want to go out, you want your car to be there, so you will not share your car even with your wife. And this is becoming fact. With the changing time, with changing trend, it will happen. And this has happened in all developed countries. It's not only in India. It has happened everywhere in the world. That's why it will replicate in India. So with this, so consumption is one very big theme which India will play sustainable for next 5 to 7 years. Then along with that, automobiles will also grow in next 5 to 7 years. કદાચ food related item or food consumption will come down, કારણ કે જેમ જેમ ઇન્કમ વધે ને એમ જીવવાની આશા વધે એટલે માણસ ઓછું ખાય. આ ફેક્ટ છે, આઈ એમ નોટ જોકિંગ. વિથ એજ તમે જોજો આપણો ફૂડ ઇન્ટેક વધારે રિફાઇન થઈ જશે અને વધારે પોલિશ થઈ જશે. આજે 15 વર્ષ પહેલા કદાચ હું રસ્તા પર ઊભો રહીને ખાઈ લેતો તો હવે હું કદાચ 3 વાર વિચારીશ કે ખાવ કે નહીં, કાલે સવારના તકલીફ નથી. So with time, with money, lot of things have changed and they keep changing. So probably food consumption can come down, but with population, India is very large. See, India no સૌથી મોટો advantage is not population, young earning population. India is today globally, ભાઈ population તો ચાઇના પાસે પણ છે, પણ એ લોકોનું aged population છે. Which Japan had faced one upon a time. So જે curve તમારો globally થયેલો ને, Japan once upon a time was the best economy. ત્યાં લોકો બુઢા થતા ગયા, young generation didn't come only, and they felt big time. China also did very well from 2000 probably 8 to 2018, 19 સુધી they were the best economy, youngest population. Then they had all population curves and then they felt big time. India right now is growing in the same phase. જે કદાચ આપણે એક જમાના મોટો કટ સમજતા હતા ને કે અહીંયા population વધે છે, it has become the boom. Yes, sir. And the biggest advantage is a earning population. Today the largest earning population globally is India. So when young earning population, આજે તમે એવરેજ એજ જુઓ તો 28 થી 32 વર્ષના અર્નિંગ ઇન્ડિયાનું લાર્જેસ્ટ પોપ્યુલેશન છે. હવે આ લોકો નેક્સ્ટ 15 વર્ષ સુધી કમાયા કરશે, નેક્સ્ટ 15 વર્ષ સુધી સ્પેન્ડ કરશે. So that's how the things will change. Insurance is one sector which I personally believe will grow exponentially, because with your growth of income, amenities and your style, you tend to spend. આપણે પોતે શાંતિથી તમે જોશો ને, બહુ ઓછા લોકો આપણે કેરી કરતા છે, આપણે એને કોસ્ટ ઇન્સ્યોરન્સ હંમેશા કહો છે. તમે તમારું લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જોજો, એટલે સોરી મેડિકલ પ્રીમિયમ, તમને નહીં ખબર હોય છેલ્લા 5 વર્ષમાં તમારું મેડિકલ પ્રીમિયમ 12 થી 14% દર વર્ષે વધ્યા જ કર્યું છે. અને આફ્ટર સર્ટન એજ એક્સપોનેન્શિયલ થઈ જાય છે. સો ઓલ ધીસ સેક્ટર્સ વિલ નેવર ડાય, because એ લોકો ઇન એડેટ આપણને ખબર નથી પડતી, પણ ધીરે 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 ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એવા લેવલ પર પછી then we accept it કે આ છે, and we start paying that kind of, so you will accept it કે તમારે આ પ્રીમિયમ પે કરવું જ પડશે. So these are certain sectors which will grow with growing, because as more people will earn, more population will earn, they will spend on insurance. Everybody will take insurance.
પહેલા કદાચ મેડિક્લેમ વોઝ વિથ વેરી ફ્યુ પીપલ, આજે મેડિક્લેમ વગર તમે લાઈફ એક્સપેક્ટ જ નહીં કરી શકો. સો થિંગ્સ વિલ કમ પ્રોબેબલી. પીપલ અર્લિયર આઈ નેવર ન્યૂ, મે બી 18 કે 20 વર્ષ પહેલા ઇન્સ્યોરન્સ, અમે પોતે પણ ઇન્સ્યોરન્સ બિઝનેસ કરતા હતા પીએલમાં. કોઈ બહુ ઓછા લોકો હતા જે ટર્મ પ્લાન લેતા હતા. આજે દરેક યંગ છોકરાઓ જ કમાવાના ચાલુ કરે તો ટર્મ પ્લાન લઈ લે છે. સો ધીસ સેક્ટર વિલ ગ્રો વિથ ગ્રોઈંગ ઇન્કમ. સો ધીસ આર ધ સેક્ટર્સ યુ કેન. મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપણે જ્યારે આપણી પાસે પૈસા હોય ત્યારે જ ટેક્સેશન હોય છે. આમાં વચ્ચે એક્ઝિટ તમે ઘણી વાર લીવેજ કરો છો, અપડાઉન એક્ઝિટ કરો છો, આમાં શોર્ટ ટર્મ ટેક્સીસ ને બધું લાગશે? મારું પ્રોડક્ટ ટોલ શોર્ટ ટર્મ ટેક્સ છે એટલું માનીને ચાલજો, બીકોઝ આઈ ડુ એક્ટિવ અસેટ મેનેજમેન્ટ. સો આઈ બાય યોર પોઈન્ટ. મ્યુચ્યુઅલ ફંડમાં પણ લે વેચ થાય છે, પણ બિંગ અ ટ્રસ્ટ સ્ટ્રક્ચર, એમાં તમે 2 વર્ષ ઉભા રહો તો ફંડ મેનેજર શું કરશે એની સાથે તમને લેવા દેવા નથી. પણ સાહેબ ટેક્સ કમાઈ પર આપવાનો છે, લોસ પર નહીં. અને ટેક્સ આપશો તો, ટેક્સ નહીં આપો તો બી મોદી સાહેબ લઈ જશે તો પાક્કું જ છે. અને લઈ જ જશે. અને હું તમને હજી પણ કહું છું કે ઓવર ધ યર્સ capital gain tax will be equivalent to your income tax. You can't have this discrimination કે એક માણસ ફેક્ટરી લગાડે છે, દિવસ રાત મહેનત કરે છે, એ 25% ટેક્સ ભરે છે. હું એસી ગાડીમાં આવું છું, એસી વાળી કેબિનમાં બેસું છું, હું 12.5% ટેક્સ ભરું છું મારી ઇન્કમ પર. This will not last. Trust me, it will not last. ઇન્ડિયામાં આ એની જો 4th ટર્મમાં આવ્યા ને તો તમારો કેપિટલ ગેઇન ટેક્સ will be equivalent to your income tax for sure. Because you cannot have this discrimination. Nowhere it is there in globally. વર્લ્ડમાં કશે નથી. ઇન્ડિયા જેવી કન્ટ્રી છે જ્યાં બિઝનેસ એટલે જે કંપનીમાં હું ઇન્વેસ્ટ કરું છું એ કંપની 25% ટેક્સ ભરે ને એ કંપનીના બિઝનેસથી કમાઈને હું 12% ટેક્સ, 12.5% ટેક્સ ભરું. It can't happen like that. It will not sustain for a longer period. So ટેક્સ આપવાનો છે માનીને જ ચાલો, ટેક્સ તો કપાય જ જશે. એક કંપનીમાં આપણે પાર્ટનર્સ છીએ, છતાં પણ એ આપણને આફ્ટર ટેક્સ ડિવિડન્ડ આપે છે, છતાં પણ ડિવિડન્ડ પર પણ ટેક્સ આપવો પડે. એ જ તમને કહું કે ટેક્સ will become an see, one thing is for sure that people will have to learn. આજે અમને કીધું ને અનઅકાઉન્ટેડ મની, કેશ મની, એ માઇન્ડસેટથી બહાર આવવું પડશે. તમે લોકો અહીંયા ઘણા ખબર હશે, તમારી બારડોલી એક 35 કિલોમીટર દૂર જગ્યા છે. આઈ હેવ ગુડ ક્લાયન્ટલ ફ્રોમ બારડોલી. સુરત મારું લાર્જેસ્ટ છે, પછી બારડોલી છે. હું હમણાં થોડા વખત પહેલા 20 દિવસ પહેલા હું બારડોલી આવેલો. આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ વન NRI ક્લાયન્ટ આઈ મેટ. 8 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મારી સાથે કરીને ગયા. એનું મોટર્સનો બિઝનેસ છે. હી હેડ કમ વિથ હિઝ સન. સન મસ્ટ બી હાર્ડલી 16 or 17 years. એને ડ્યુરિંગ ધ કોન્વર્સેશન હી યુઝ વન વર્ડ, માય ડેડ્સ મની ઇઝ બેડ મની. કારણ કે એના ફાધર કેશમાંથી ત્યાં જનરેટ કરતા હતા. ઇન્ડિયામાં આ સુધી કોઈ છોકરાની તાકાત નથી એના બાપાને કે બેડ મની ઓર ગુડ મની. પેલા 16 વર્ષના છોકરા એના ફાધરને મિટિંગમાં કીધું મારી સામે કે હિઝ મની ઇઝ બેડ મની, because he also realized કે ઇઝ unaccounted money. So this concept in India will also go. With time, your generations or your coming generation will not understand what is black. Black will automatically get vanished in India. Trust me. જે અમને કીધું ને જંત્રી ને બધું, અત્યારના રિયલ ઇસ્ટેટમાં જ હાઈએસ્ટ બ્લેક છે, બીજે તો કશે છે જ નહીં. એ સિવાય કશે બ્લેક રાખી શકાય એવું છે જ નહીં. રિયલ ઇસ્ટેટ ઇઝ ઓનલી જગ્યા કે તમારી પાસે 400 કરોડ રૂપિયા તો જમીનના ટુકડામાં સચવાઈ જાય 400 કરોડ ને કોઈને ખબર ન પડે કે એની એકચ્યુઅલ વેલ્યુ છે. ધીરે ધીરે વિથ ટાઈમ એ ઇરોડ થઈ જશે, એડિકેટ થઈ જશે બધું. આજે મેટ્રો સિટીઝમાં તો બધા ડીલ ફ્લેટ્સના તો બધા ચેકમાં 100% ચેકમાં થવા માંડ્યા છે, રાઈટ? એ આખા ઇન્ડિયામાં થશે. ટાઈમ લાગશે પણ થશે. વિથ ટાઈમ બ્લેક 110% સાફ થઈ જશે, એટલું પાક્કું છે. આજે વર્લ્ડમાં કશે બ્લેક નથી. તમે મને કહો, તમે કોઈ બી ઇકોનોમીમાં યુરોપ ફરવા જાઓ, ત્યાં તમે કોઈને સાંભળ્યું કે મારી પાસે બ્લેક મની છે? there is no concept of black money. Everything is tax paid. So it will become in India also, everything will be tax paid. It's a time, because touchwood our politicians are the treasurers for that money. So it will take some time, but they will also give up one fine day. તમારો જે કન્સર્ન છે ને, આઈ અન્ડરસ્ટુડ કે વન્સ ધ કંપની ગેટ્સ ધ પ્રોફિટ્સ, કંપની ઇઝ પેઇંગ ધ ટેક્સ. આઉટ ઓફ ધેટ પ્રોફિટ, આફ્ટર પેઇંગ ધ ટેક્સ, ધ ડિવિડન્ડ પેઇડ ટુ ધ ઇન્વેસ્ટર્સ આર ટેક્સ્ડ અગેન. યોર ક્વેશ્ચન ઇઝ લાઈક ધેટ. આની સામે મુદ્દા ભૂતકાળમાં ઊભા થયેલા, કારણ કે આઈ મીન ધ પાર્ટ ઓફ ધ taxation also, but collectively from the people of India it needs to be drawn to the attention of the ministry, chamber કે સંસ્થાઓ કે એસોસિએશનના માધ્યમથી આ પોઈન્ટ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં, રેવન્યુ ડિપાર્ટમેન્ટના એટેન્શન પર લાવવાની જરૂરિયાત છે. ભૂતકાળમાં મેં 2-3 વાર ઈમેલથી આ બધી રજૂઆતો કરી છે. ખરેખર એવું છે, પણ ગવર્મેન્ટ હેઝ અ રાઇટ ટુ
ટેક્સ એટલે ધે કેન, એવું નથી. પણ આને જસ્ટિફાઈ નથી થતું એવું ગવર્મેન્ટના ધ્યાન પર લાવીને પ્રોપર એમપીઝ અને મિનિસ્ટર દ્વારા જો રજૂઆત થાય તો લાર્જ નંબર ઓફ ઇન્વેસ્ટર્સને, શેર હોલ્ડર્સને ગેટિંગ ધ ડિવિડન્ડ કુડ નોટ બી ટેક્સ, એવું થઈ શકે. પણ આ લોકો નહીં માનો, તમને સાચું કહું. તમે ચિદમ્બરમને જો, ચિદમ્બરમે જ્યારે એસટીટી લઈને આવેલા ને કેપિટલ માર્કેટમાં, ત્યારે એને શું કીધેલું ખબર છે કે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ટેક્સ નથી એટલે હું એસટીટી લઈને આવું છું. તમે એની સ્પીચ સાંભળજો, આ પાર્લામેન્ટમાં આપેલી સ્પીચ હતી અને એસટીટી આવ્યું. આ મેડમ આવ્યા, જેટલીનું લાસ્ટ બજેટ વોઝ વિથ એલટીસીજી, જેટલીએ પોતાના લાસ્ટ બજેટમાં ગ્રેન્ડફાધરિંગ ક્લોઝ કરીને લોંગ ટર્મ ને શોર્ટ ટર્મ રાખ્યું. ધીરે ધીરે વધારવા માંડ્યું. એટલે એસટીટી તો હજી આપીએ જ છે, લોંગ ટર્મ શોર્ટ ટર્મ એડ બી થઈ ગયું ને લોંગ ટર્મ શોર્ટ ટર્મના રેટ પણ રિવાઇઝ થઈ ગયા 2 વાર. સો ધીસ ઇઝ વેર યુ હેવ ટુ નાઉ સ્ટાર્ટ એક્સેપ્ટિંગ કે ટેક્સેશન વિલ હેપન. દેર આર નો two doubts that we'll be able to escape with that. કારણ કે મને હજી યાદ છે કે ચિદમ્બરમ had introduced that and he had met all broker fraternity કે ત્યારે એસટીટી નો બહુ મોટો વિરોધ થયેલો કે શું કામ એસટીટી જોઈએ, તમે ટર્નઓવર પર ટેક્સ વધુ. તો કે હું તમારી ઇન્કમ પર ટેક્સ નથી કરતો ને. એ તો રહ્યું, ઇન્કમ પર ટેક્સ પાછી ચાલુ થઈ.